विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निगानिजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 67 श्लोक। आप्तोक्तिं खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृतिं निक्षेपः समपेक्षते न हि बहिः शब्दैस्तु निर्गच्छति तद्वद्ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः। એટલે અહીં જે છે આચાર્ય જે છે એ આ ઉપદેશ છે એનો મહિમા ગઈ રહ્યા છે. હજુ ઉપદેશ તો શરૂ થયો જ નથી, આત્માનો ઉપદેશ વગેરે તો હજુ બાકી છે, પણ એ પહેલાં જ આ ગુરુ જે છે એનો મહિમા ગાય છે અને એમાં અપરોક્ષ જ્ઞાન જે છે એની નિષ્ઠા એની પ્રશંસા કરે છે. એટલે આચાર્ય કહે છે કે વાસ્તવની અંદર ઉપનિષદ તો ભલે કે હું બ્રહ્મ છું, પરંતુ જ્યાં સુધી મને આ જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય અને મારા સ્વરૂપમાં નિષ્ઠ ન થયો હોઉં ત્યાં સુધી વાસ્તવમાં આ એનો લાભ નથી. અર્થાત હું બ્રહ્મ છું એ વસ્તુ એવું બુદ્ધિમાં હોય કે શાસ્ત્ર તો આવું કહે છે, પણ એ વસ્તુની મને સ્પષ્ટતા ન થઈ હોત તો એ બ્રહ્મજ્ઞાનનો કોઈ લાભ નથી, મોક્ષ વગેરે લાભ થતો નથી. અને એના માટે બે ઉદાહરણ આપે છે. એક ઉદાહરણ છે, પહેલાં રાજાનું ઉદાહરણ આપે છે. એ રાજા આપણે જોઈ ગયા ઓલરેડી. એ રાજાનું ઉદાહરણ આપ્યું કે જેમાં એ રાજાએ રાજ્ય ગુમાવી દીધું અને એની અંદર કોઈક એનું રાજ્ય પડાવી લીધું, મતલબ કોઈક શત્રુઓએ આવીને એનું રાજ્ય પડાવી લીધું અને ખરેખર એના હકની વસ્તુ હતી, પણ છતાં એને જાણે એટલે ગેરકાયદેસર એને કાઢી મૂક્યો, એના જેવી વસ્તુ છે. એનીવે એટલે લીગલી એ હજુ રાજા જ છે, પરંતુ હવે જ્યાં સુધી એના હાથમાં પાછું ના આવે ત્યાં સુધી એ પોતાને રાજા ભલે ને ગમે એટલો કે, પણ એનો કોઈ ફાયદો નથી એમ કહેવાનો આશય છે. એટલે એણે રાજાએ પાછું યુદ્ધ કરીને શત્રુઓને હાંકી કાઢીને પાછી પોતાની ઓનરશિપ, પોતાની માલિકી પાછી સ્થાપવી પડે રાજ્ય ઉપર. અને એ ન સ્થાપે ત્યાં સુધી આ રાજા તરીકેનો ખરેખર બેનિફિટ એને કોઈ મળે એમ નથી. એટલે રાજા તરીકે પોતાને ક્લેમ કર્યા કરે તો પણ એનો કોઈ ફાયદો નથી. જેવી રીતે આ છે ને પેલો આ ભાડાના ઘર, ઇન્ડિયામાં બહુ આવું થાય છે. ભાડાના ઘરમાં તમે એકવાર ભાડે આપી દો ને ઘર, પછી ઘણીવાર એ વ્યક્તિઓ ખાલી જ ન કરે. એટલે હવે તમે કહો ખરા, જો સ્વામીજી મારી પાસે આ 3 માળનું મકાન જે છે ને આ રોડ ઉપર, ફલાણા રોડ ઉપર, એ મકાન મારું છે, બધું બરાબર છે ભાઈ, પણ એ પેલા ભાડવા જ છે, 20 વર્ષથી ત્યાં રહે છે, કેટલી દુકાનો સ્ટેશન પર ને આ બધે. એનીવે ચાલો, એ તો બધું પાછું યાદ આવે છે. પણ એટલે આવું બધી વસ્તુઓ હોય તમારી પાસે, પણ એનો કોઈ અર્થ નહીં. ફલાણા સ્વામીજી, મને એક જણ કહે છે સ્વામીજી ફલાણા સ્ટેશન પર છે ને, રેલવે સ્ટેશન,
અને અમદાવાદ મુંબઈ રેલવે લાઇન એટલે કેટલી બિઝી ને કેવું, અને એમાં કોઈ પણ સ્ટેશન પરની દુકાન હોવી એટલે બહુ મોટી વસ્તુ છે. પણ એ બિચારા મને કેટલાય વર્ષો સુધી આવું કયા કરે કે સ્વામીજી મારી પાસે તો ફલાણા સ્ટેશન પર 3 દુકાનો છે, અને આપણે પેલા ફ્રૂટવાળાને એમ કે આ ભાડે આપી છે. તો મેં કહું કેટલું ભાડું આવે છે? મને કંઈક સ્વામીજી 10 રૂપિયા. હા, મેં કહું 10 રૂપિયા ભાડું? એટલે કે છે આ તો મારા દાદાના દાદાએ એમને આપી દીધેલી, કેટલા મુસ્લિમ પેલા ફ્રૂટ સેલર્સ એટલે ફળના વેપારીઓને આપી. તો મેં કહું હવે તો ભાડું વધારો અથવા એમને ખાલી કરાવીને તમે કંઈક બીજું કંઈક, કોઈ ખાલી કરતું નથી. ગઈ, ખરેખર ગઈ. એટલે આ હવે હું કહું કે હું માલિક છું આ 3 દુકાનોનો, શું ફાયદો? ખાલી પેપર પર છે, બાકી એનો કોઈ અર્થ જ નથી. એટલે એવી રીતે અહીંયા પણ આ રાજાનું ઉદાહરણ આપે છે. કોર્ટમાં કિસ્સા લડે, પણ કોર્ટમાં કેટલા વર્ષો ચાલ્યા. ઇન્ડિયામાં એક બહુ મુશ્કેલી છે, કોર્ટમાં કેસ જાય ને પછી તમારે એનું નિરાકરણ જલ્દી આવે જ નહીં. એટલે લોકો ઘણીવાર પડાવી લીધેલી વસ્તુ હોય તો પણ કંઈક જાઓ કોર્ટમાં લડી લો, ત્યાં અમે તમને મતલબ પછી પાછું આપીશું, કોર્ટમાં લડો. એટલે બિચારા કોર્ટમાં કેસ કરે ને એમાં મુદતો પડે ને આ ને તે ને કેટલું બધું, અને એકમાંથી પાછું ઉપર નીચેની કોર્ટમાંથી પાછી હાઈકોર્ટમાં જાય, હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં, ત્યાં સુધી તો બધું એનું જીવન પૂરું થઈ ગયું હોય. એટલે કહેવાનો હશે કે ક્લેમ કરો તમે કે મારી પાસે આ છે, હું મકાન આટલો માલિક છું વગેરે, પણ જ્યાં સુધી તમારા હાથમાં ન આવે ઓનરશિપ ત્યાં સુધી તો એનો કોઈ અર્થ જ નથી. એટલે એનીવે, એટલે આ રાજાની પણ આવી જ હાલત છે. એનું રાજ્ય પડાવી લીધું છે ને હજુ એ પોતાના રાજા કહેતો ફરે જ ખરો, એ છે રસ્તા ઉપર, પણ હું રાજા છું એવી રીતે કહેતો ફરે છે ખરો, પણ કોઈ ફાયદો નથી. એનીવે, એટલે ઉપનિષદની અંદર પણ આપણે ઉપનિષદનો અભ્યાસ કર્યા પછી પણ આપણી આ સ્થિતિ થઈ શકે છે. એટલે હું રાજા છું, મોક્ષ સામ્રાજ્ય છે મારી પાસે, તો વાત બધી બરાબર છે ભાઈ, પણ ખરેખર તમે ક્લેમ કરો છો મોક્ષ સામ્રાજ્ય છે તમારી પાસે, પણ ઇટ ઇઝ ગુડ ફોર હિયરિંગ, એટલે સાંભળવા માટે બહુ સારું છે. પરંતુ હું તો હજુ મતલબ કે હું જીવ છું, રસ્તા પર છું, અર્થાત હું જીવ સમાન, બિલકુલ પામર, હજુ પોતાના વિશે તો એવી જ લાગણી છે. એટલે જેવી રીતે રાજાના કિસ્સામાં બધા શત્રુઓ, બહારના શત્રુઓ લઈ એને પડાવી લીધું એનું રાજ્ય અને એ રસ્તા પર આવી ગયું, એવી રીતે મોક્ષ સામ્રાજ્ય જે છે, જે ખરેખર આપણે એના હકદાર છીએ અને પ્રાપ્ત જ છે, છતાં પણ આપણે રસ્તા પર છીએ. કેમ? કારણ કે આંતર શત્રુએ પડાવી લીધું છે, અંદરના શત્રુએ પડાવી લીધું છે. પેલામાં બહારના શત્રુઓ. કયા અંદરના શત્રુઓ? બધાને ખ્યાલ છે તો ષડ રીપુ આપણે કહીએ છીએ. રીપુ એટલે શત્રુ. ષડ રીપુ 6 મુખ્ય શત્રુઓ છે, અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય વગેરે. અને એ સિવાય અજ્ઞાન, સંશય, વિપર્ય ગણી શકો. આ બધા શત્રુઓએ આ મોક્ષ સામ્રાજ્ય પડાવી લીધું છે, અને માટે હું બ્રહ્મ છું, આ સમગ્ર જગતનો અધિપતિ છું, આમ તેમ બધું બરાબર છે ભાઈ, વાત બધી સરસ છે, ગુડ ફોર હિયરિંગ. પણ હજુ આપણા હાથમાં આવેલું નથી, કારણ કે કબજો કોના હાથમાં છે? આ બધા શત્રુઓના હાથમાં છે. અને એટલે એ દ્રષ્ટિએ એક તો અજ્ઞાનની નિવૃત્તિ કરવી જ અઘરી લાગે છે, અને પાછું આ સંશય, અને પછી આપણે આ વિપર્ય, વિપરીત ભાવના વગેરે ઇમોશનલ ઇસ્યુ, અને એને કારણે આ હજુ આપણા હાથમાં આવેલું નથી. આ રીતે પહેલું ઉદાહરણ રાજાનું આપ્યું. એટલે કોણે? ટીચરે, ગુરુ જે છે એ આ ઉદાહરણ આપી રહ્યા છે. અને બીજું ઉદાહરણ જે આપણે આ 67મો શ્લોક જોયો, એની અંદર બીજું ઉદાહરણ છે. અને એમાં કોઈક ગરીબ વ્યક્તિ જે છે, જેની પાસે એક જમીનનો ટુકડો છે નાનો, એમાં એ ખેતી કરે છે, પણ જમીન એટલી ફળદ્રુપ નથી, એટલે એની બહુ આવક થતી નથી એને. અને એ એવો જમીનના ટુકડા ને પર છતાં એ ચલાવે છે, માંડ 2 ટંકનું પૂરું કરે છે આખા કુટુંબનું એના દ્વારા. અને ત્યાં કોઈક આવીને એને કહે છે કે મને મારા પિતાજીએ કહ્યું હતું કે આ તારી જમીન જે છે ને, મારા પિતાજી ગુજરી ગયા પહેલાં કહ્યું હતું મને, શું કે આ તારી જમીનની અંદર ચરુ દાટેલો છે. અને આ વ્યક્તિ વિશ્વાસુ હોય છે, એટલે એની વાત માને છે આ ગરીબ વ્યક્તિ, કે ના એ આ ખોટું તો ન જ કે. એટલે હવે આવું કહ્યું એટલે પેલો પોતાને ધનવાન માનવા લાગ્યો. બસ એ સારું છે, માનવું જોઈએ કે મારે તો મારી જમીનમાં ચરુ છે એટલે હું અત્યારથી જ ધનવાન છું, આ બધી બરાબર ભાઈ.
પણ તારા હાથમાં ન આવે ત્યાં સુધી તો આવી વાતો કરવાનો કોઈ અર્થ નથી. એટલે શંકરાચાર્યજી અહીંયા બીજું ઉદાહરણ આપે છે આવી ગરીબ વ્યક્તિનું, કે ટેકનિકલ આમ કારણોસર તું જોવો તો તું હવે ખરેખર ખરો, એ ખજાનાનો માલિક ખરો, બધું ખરું, પરંતુ જ્યાં સુધી એ તારા હાથમાં ન આવે ત્યાં સુધી એ વસ્તુ નકામી છે. માટે તારે શું કરવું પડે? ત્યારે ખોદકામ કરવું જોઈએ, પછી આ બધા ખડકો વગેરે, માટી અને પથ્થરોને, મોટા મોટા ખડકોને બધું દૂર કરવું જોઈએ. અને ત્યારે તારા હાથમાં જ્યારે ખરેખર એ ખજાનો કે આવે ત્યારે વાસ્તવમાં એ વસ્તુ સાચી ગણાય. એટલે એ રીતે એમ કે આ મોક્ષ અને મારા વચ્ચે, મોક્ષ પણ ખજાનો છે, મને પ્રાપ્ત જ છે. કેટલું સુંદર ઉદાહરણ! જેમ પેલી જમીન પર પેલી વ્યક્તિ ખેતી કરે છે, આ જો કે છાંદોગ્યનું ઉદાહરણ છે, એટલે લાગે શંકરાચાર્યજીએ એમાંથી લીધું હોય એવી શક્યતા ખરી. એનીવે, એટલે કહેવાનો આશય એવો છે કે આ મોક્ષ પણ મને પ્રાપ્ત છે, મોક્ષ ખજાનો પણ જ્યાં સુધી એને ખનન કરીને બહાર ન લાવો, અર્થાત આ અજ્ઞાનરૂપી માટી દૂર ન કરું, મનનરૂપી આ બધા નાના પથ્થરો વગેરે કાઢીને નાખું, છેવટે નિધિધ્યાસનરૂપી મોટા ખડકો, એ નિધિધ્યાસન મોટા ખડકો સૌથી મોટા ઓબ્સ્ટિકલ છે. નિધિધ્યાસનને ઓબ્સ્ટિકલ નહીં, પરંતુ ઇમોશનલ ઇસ્યુ. એટલે નિધિધ્યાસન વગેરે દ્વારા તું એક મોટા પથ્થરો વગેરેને બહાર ન કાઢી ન નાખવું અને હાથમાં તારા ખજાનો ના આવે ત્યાં સુધી વાસ્તવમાં કોઈ અર્થ નથી. એટલે આ રીતે શંકરાચાર્યજી અહીંયા આ રીતે બે ઉદાહરણો આપે છે. એટલે હાથમાં ખજાનો, તારા જમીનમાં ખજાનો છે પણ હાથમાં નથી આવે, માટે ટેકનિકલી તું ધનવાન હોવા છતાંય પ્રેક્ટિકલી બેગર જ છું, એમ એ કહેવાનો આશય છે. એવી રીતે મોક્ષ સામ્રાજ્ય, મોક્ષરૂપી ખજાનો મારી પાસે પ્રાપ્ત હોવા છતાંય હું એક જીવ સમાન, એક ભિખારી જેવી સ્થિતિ છે મારી. કારણ કે આ શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે દ્વારા એ ખજાનો, મોક્ષ સામ્રાજ્ય, મોક્ષ ખજાનો હજુ મેં પ્રાપ્ત કર્યો નથી. અને આ રીતે આ 67મા શ્લોકમાં આ વાત કરી. આપણે 67મો શ્લોક જોઈ રહ્યા હતા અને એની અંદર આપણે આ મતલબ શ્લોકનો અર્થ જોવાનો બાકી હતો. આ ચર્ચા તો આપણે શરૂ કરેલી જ હતી. અને એ શ્લોકમાં એવું કહ્યું, નિક્ષેપ સમપેક્ષતે. બહુ મોટો શ્લોક છે ને, અને એમાં પહેલી બે લાઇનની અંદર ઉદાહરણ છે. આ 67મા શ્લોકમાં જે આપણે હમણાં વાંચ્યું આપતોક્તિમ વગેરે, એમાં પહેલી બે લાઇન જે છે ને એની અંદર ઉદાહરણ આપે છે. શું છે ઉદાહરણ? નિક્ષેપ સમપેક્ષતે. નિક્ષેપ એટલે ખજાનો, અને એ ખજાનો જે છે એ હાથમાં, એ ખજાનો ત્રણ વસ્તુની અપેક્ષા રાખે છે તમારા હાથમાં આવે પહેલાં. ત્રણ કામ તમારે કરવા જોઈએ તો એ ખજાનો હાથમાં આવે. અને એટલે સમપેક્ષતે મતલબ એ અપેક્ષા રાખે છે. ખજાનો તમારા હાથમાં આવે પહેલાં ત્રણ વસ્તુની અપેક્ષા રાખે છે, ત્રણ કર્મોની અપેક્ષા રાખે છે. શું? પહેલું તો આપતોક્તિમ. કોઈકે તમને ખજાનો તમારા જમીનમાં દાટ્યો છે એવું પહેલાં કહેવું તો પડે. સૌથી પહેલાં તો એ હોવું જોઈએ. એટલે એ વાસ્તવમાં આપ્ત એટલે છે ને કોઈ વિશ્વસનીય વ્યક્તિ. આપ્ત પુરુષ શબ્દ સંસ્કૃતમાં આપણે વાપરીએ જ છે આ શબ્દ. આપ્ત પુરુષ એટલે અત્યંત વિશ્વસનીય વ્યક્તિ, જેના વાક્યોમાં આપણને શ્રદ્ધા હોય, જેના વાક્યોને આપણે માની લઈએ, સત્ય માની લઈએ. એવા આપ્ત ઉક્તિમ એટલે એનું વાક્ય, એનું વચન. એટલે એ હવે કોઈ આપ્ત પુરુષ આવીને પહેલાં તો એ આવી ગરીબ વ્યક્તિને કહી જાય કે ભાઈ તારી જમીનમાં ખજાનો છે એવું મારા પિતાજી મને કહી ગયા હતા. એટલે આ વાક્ય આપતોક્તિ કહેવાય. આ પહેલાં આની જરૂર પડે. કોઈકે તો કહેવું પડે ને કે ભાઈ છે તારા જમીનમાં. અને પછી બીજી વસ્તુ એવું એ થઈ ગયા પછી બીજું કાર્ય શું છે? ખનનમ. ખોદકામ. એટલે ખન ધાતુનો અર્થ છે ખોદવું, ટુ ડીગ. એટલે ખનનમ એટલે ખોદકામ કરવું પડે. જાણ્યું તો ખરું છે પણ ખનનમ કરવું પડે. એટલે એ ખનન કરે, અને ખનન કરે ત્યારે પછી શિલા ઉત્કર્ષ ઉપરી શિલા ઉત્કર્ષણમ. એટલે શિલા એટલે આ પથ્થરો મોટા, આપણા ખડકો જેને કહીએ ને એ પ્રકારના. એટલે ઉત્કર્ષણ એને બહાર કાઢવા પડે. એટલે ખનનમ અને કરવું એટલે ખોદકામ કરવું પડે, માટી વગેરે દૂર કરવી પડે, નાના પથ્થરો હોય તો દૂર કરવા પડે. અને પછી છેલ્લે પાછા, કારણ કે ખજાનાને મોટા ખડકોની વચ્ચે મૂકેલો હતો, એનાથી આમ ઢાંકીને, એટલે બધા મોટા ખડકોને છેવટે દૂર કરવા પડે. અને ત્યારે પેલો ખજાનો સ્વીકૃતિમ,
ત્યારે ખજાનો હાથમાં આવે. સ્વીકૃતિ એટલે ઉપલબ્ધ થવો, સ્વીકાર થવો, ઉપલબ્ધ થવો. આ રીતે 3 વસ્તુ કઈ અહીંયા, એને એવી 3 વસ્તુ આપણા મોક્ષરૂપી ખજાના માટે પણ લાગુ પડે છે એમ કહેવાનો આશય છે. એટલે કયા 3 કાર્ય કયા? આપ્તૌક્તિમ, ખનનમ અને શીલા ઉત્કર્ષણમ. અને ત્યારે એ 3 છે સાધન છે, અને ચોથું સ્વીકૃતિ એ ગોલ સાધ્ય. ત્યારે પેલો ખજાનો હાથમાં આવ્યો. સ્વીકૃતિ એટલે સ્વીકાર કર્યો, મતલબ કે ઉપલબ્ધ બન્યો. એવી ને એવી રીતે વેદાંતમાં પણ આપણે કહીએ છીએ ખજાનાની વાત કરીએ છીએ, અને એમાં ખનનમ છે, ખનનમ એ મનનમ છે. એની પણ એટલે હું એ ચર્ચા આપણે કરીશું. એટલે એ અહીંયા પણ વેદાંતની અંદર પણ આ રીતે વાસ્તવમાં ખજાનો જે છે એ ખજાનાની વાત છે, અને ખજાનો છે બ્રહ્મ ખજાનો, મોક્ષ વગેરે. એટલે અહીંયા પણ આપણે અહમ બ્રહ્માસ્મી એવો જપ કર્યા કરીએ તો કંઈ ફાયદો થવાનો નથી. આઈ હેવ ટ્રેઝર, આઈ હેવ ટ્રેઝર. દાખલે પેલી વ્યક્તિ કે કરે કે હા હવે મારી પાસે ખજાનો છે, મારી પાસે બિચારો ગાંડા જેવો થઈ ગયો, કારણ કે એટલી બધી ગરીબાઈ છે, અને એમાં આવો ખજાનો આપણા પોતાની પાસે હોય એવું કોઈ કહી જાય એની સાથે જ આપણને આમ અત્યંત ઉન્માદ ઉત્પન્ન થઈ જાય. એટલે હું તો ધનવાન છું, હું તો ધનવાન છું, મારી પાસે મોટો ખજાનો છે વગેરે બોલે છે બધું બહુ, પરંતુ ખરેખર હજુ હાથમાં ક્યાં આવ્યું છે એમ. એટલે આ લોકો આપણા ગુજરાતીમાં મેં આવું કે ભાઈ કશું હાથમાં ના આવે ને ત્યાં સુધી બોલ ના કરીશ, હાથમાં આવે ખબર છે આવું કે હાથમાં આવે ત્યાં સુધી બોલ ના કરીશ, જતું રહેશે હાથમાં, બહુ બોલ કરીશ ને તો હાથમાં નહીં આવે વગેરે વગેરે. આવી બધી માન્યતા હોય છે. એટલે ભાઈ એ દ્રષ્ટિએ એને કહીએ છીએ આપણે ભાઈ તું બોલ ના કરીશ, હું બ્રહ્મ છું. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ગ્રાણ નેત્રે એક્સેટ્રા એક્સેટ્રા ચિદાનંદ રૂપ શિવોહમ. ભાઈ બોલ કરવાનો કોઈ ફાયદો નથી. ખરેખર તું ચિદાનંદ છું કે નહીં તે જાણ્યું કે નથી જાણ્યું, બરાબર, એ સાચું કે એમ કહેવાનો આશય છે. એટલે શબ્દૈ બહિ નહીં નિર્ગચ્છતિ. આ મિયર વર્બલાઇઝેશન, શબ્દ બોલવા, બહિ નિર્ગચ્છતિ, બહિ શબ્દૈ, આ બહાર શબ્દો બોલ કરવાથી નિર્ગચ્છતિ, એ વસ્તુ બહાર આવવાની નથી. કયો? પેલો ખજાનો બહાર આવવાનો નથી. આ ગરીબ વ્યક્તિ જ આખા ગામમાં ઢંઢેરો પીટી આવે કે મારી પાસે ખજાનો છે ને હું તો ધનવાન છું, એવા શબ્દો બહાર બોલવાથી કંઈ ખરેખર પેલી વસ્તુ બહાર આવી જવાની નથી. નિર્ગચ્છતિ એટલે બહાર આવી જવું, એ ખજાનો બહાર નથી આવી જવાનો. અને આ ખરેખર એણે આ બધું કામ કરવું પડે, ખનન કરવું પડે, પથ્થરો દૂર કરવા વગેરે. ચાલો, એટલે આપણે ઉદાહરણ તો આટલું બરાબર છે. હવે તદ્વત જુઓ, 3જી લાઈનમાં તદ્વત એટલે એ જ પ્રમાણે જેવું ઉદાહરણમાં છે એવી રીતે અહીંયા તત્વમ એટલે આત્મા, આનંદ સ્વરૂપ આત્મા જે છે એ વાસ્તવની અંદર બ્રહ્મવિદ્યોપદેશ એટલે બ્રહ્મવિદોપદેશ. બ્રહ્મવિદ એટલે ગુરુ, બ્રહ્મને જાણનાર જ્ઞાની પુરુષ છે, એનો ઉપદેશ. એટલે પહેલું તો અહીંયા પણ આપણે આ મોક્ષરૂપી ખજાનાને પ્રાપ્ત કરવા માટે પહેલો તબક્કો છે બ્રહ્મવિદોપદેશ. બ્રહ્મવિદ એટલે કે બ્રહ્મને જાણનારનો, બ્રહ્મજ્ઞાનીનો ઉપદેશ. એટલે આવા કોઈ વ્યક્તિ, જેમ ત્યાં આપતોપદેશ કહ્યું ને, પહેલાં આપતોપદેશ કહ્યું, અર્થાત આપતોક્તિમ કહ્યું. કોઈ વિશ્વસનીય વ્યક્તિએ જેમ પેલી ગરીબ વ્યક્તિને કહ્યું, એવી રીતે અહીંયા પણ આ બ્રહ્મવિદ આવીને આપણને કહે છે કે ભાઈ ખજાનો તો તારી પાસે જ છે, જેને તું શોધ્યા કરું છું એ તારી પાસે જ છે. અર્થાત સિક્યોરિટી, પીસ વગેરે તું બધું જે શોધું છું સલામતી જીવનની અંદર, શાંતિ શોધું છું, સુખ શોધું છું, એ તો તું જ છું. અને શ્રવણ કહેવાય. એટલે આચાર્યનો ઉપદેશ એ શિષ્યના પક્ષે શ્રવણ બને. દેટ્સ ઓલ. આચાર્યનો ઉપદેશ શિષ્યના પક્ષે શું બની જાય? શ્રવણ બની જાય. એટલે શ્રવણ કહી શકાય તમે. બ્રહ્મવિદોપદેશ બરાબર શ્રવણ. અને એ પ્રાપ્ત કર્યા પછીનો તબક્કો શું છે? મનનમ. અહીંયા ત્યાં પેલું ખનનમ હતું, હે ને? ત્યાં ખનનમ, અહીંયા મનનમ. બસ ખાલી એક જ ખ ને મનો જ ભેદ છે. એટલે ઉદાહરણમાં ખનનમ, અહીંયા વેદાંતમાં મનનમ. એટલે મનન. આચાર્ય તો કહ્યું કે ભાઈ તું જ મોક્ષ છું, તારું સ્વરૂપ જ મોક્ષ છે, તું જે શોધું છું સુખ સ્વરૂપ તું છું વગેરે. પછી મારા હૃદય પર હાથ મૂકીને મારે પૂછવાનું, જો આનું નામ મનન કે એટલે હું કન્વિન્સ છું કે નહીં.
શું કન્વિન્સિંગ શું? એટલે કે ભાઈ આચાર્ય તો કહ્યું કે તું મુક્ત છું અને તું સુખ સ્વરૂપ છું, પણ મારે હાથ મૂકીને નક્કી કરવાનું કે ખરેખર હું માનું છું કે હું મુક્ત છું, ખરેખર હું સુખ સ્વરૂપ છું, એ વસ્તુ માનવા તૈયાર છું. અને તમે જોશો તો જલ્દીથી અવાજ નથી આવતો. હા હા આવવું જોઈએ ને, હા હા એમ કહેવું જોઈએ, પણ એ આવતું નથી. તો મનનની જરૂર છે. એનો કહેવાનો આશય આટલો જ. મનનની જરૂર એટલા માટે છે કે આપણે આ વસ્તુ સંશયગ્રસ્ત છે. આચાર્ય તો ઉપદેશ કર્યો, બ્રહ્મવિદોપદેશ શ્રવણ કર્યું, પરંતુ આપણે હજુ પૂરા કન્વિન્સ નથી થયા. શાના માટે? શાસ્ત્ર ખોટું કે છે નહીં. એટલે મેં ગઈકાલે કહ્યું હતું 2 પ્રકારના ડાઉટ્સ હોય છે. કેટલાક ડાઉટ્સ આપણને ઇન્ટરપ્રિટેશનલ ડાઉટ્સ હોય છે. ઇન્ટરપ્રિટેશન, શાસ્ત્રના અર્થઘટન વિશે જ ડાઉટ, તો પછી બહુ મુશ્કેલી ઊભી થઈ ગઈ, શ્રદ્ધા જ નથી રહી. પરંતુ આ જે છે ને એને લોજિકલ ડાઉટ્સ કહી શકાય. વાત તો સરસ છે, આ શું કે તું સુખ સ્વરૂપ છું, તું જે શાંત સ્વરૂપ છું, તું જે શોધું છું એ તું જ છું વગેરે, તું જ મુક્ત છું. પણ આમ લોજિકલી મને લાગતું નથી. એમ સમજી ગયા તમે? ઇટ્સ અ લોજિકલ ડાઉટ. મનનમ ઇઝ ટુ રિઝોલ્વ લોજિકલ ડાઉટ. એટલે આ બધા જે અર્થાત અનેક પ્રકારના તમે જોશો ને તો અનેક પ્રકારે એક્સક્યુઝિસ બહાર આવશે. જ્યારે આવું કહીએ ને કે ખરેખર હું માનું છું કે હું મુક્ત છું, ખરેખર હું માનું છું કે હું સુખ સ્વરૂપ છું, તો તમે જોશો તરત મન જુદા જુદા પ્રકારના બહાના કાઢશે. એ વાત સાચી લાગતી નથી આપણા માટે. એટલે આપણે બહુ જ ઇન્ટેલિજન્ટલી મોક્ષને પોસ્ટપોન કર્યા કરીએ. મોક્ષ સ્વરૂપ હું નથી, ભલે આચાર્ય કે વાત બરાબર છે, એના માટે આપણે જાતે થોડા કારણો આપીએ અને મોક્ષને ભવિષ્યમાં આ માટે આપણે થઈને પોસ્ટપોન કરીએ. તો માનવું કે આપણે ડાઉટ્સ, આ જ્ઞાન માટે કેટલાક લોજિકલ ડાઉટ્સ આપણામાં રહેલા છે અને માટે મનનની જરૂર છે. ત્યાં ખનનની જરૂર છે ખજાનાને પ્રાપ્ત કરવા માટે. એવી રીતે અહીંયા મોક્ષરૂપી ખજાનાને પ્રાપ્ત કરવા માટે મનનની જરૂર છે. અને આપણે પૂછીએ કે ભાઈ તું મોક્ષને આવી રીતે પોસ્ટપોન કરું છું, આવી રીતે ભવિષ્ય માટે? જુઓ ને ભાઈ, અત્યારે તો મારે બહુ મુશ્કેલીઓ છે. એમ મન આપણી જાતે કે અત્યારે તો બહુ મુશ્કેલીઓ છે. એક તો મારી તબિયત તો ઠીક રહેતી નથી અને 12 મહિના કમરનો દુખાવો રહેતો હોય અને કંઈક કાં તો કંઈક શું છે ને કે શરદી રહેતી હોય, માથું દર 3 દિવસે ચડતું હોય, અને અથવા આપણા કુટુંબની અંદર કંઈ દીકરાના લગ્ન ન થયા હોય, ફલાણું ન થયું, આ ન, તમે જોજો આ જ બધા બહાના આવશે. આ જ બધી વસ્તુ. આપણે મોક્ષ એટલે શું? બધું જ આમ ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું હોય. શરીર પણ એકદમ સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય, ઇન્દ્રિયો પણમાં બધું તેજ પણ પૂરેપૂરું હોય, કુટુંબની અંદર બધા લોકો એકદમ બધા વેલ સેટલડ અને બધું આમ, અને એકદમ પ્રેમનું વાતાવરણ આમ ચારે બાજુ હોય. ત્યારે તમને કોઈ પૂછે કે મોક્ષ હવે તમે માનો છો પ્રાપ્ત થયો? હા, હવે મોક્ષ પ્રાપ્ત થયો. અને તમે જાણો છો આવી તો કોઈ આઈડિયલ સિચ્યુએશન હજુ સુધી તો આવી નથી કે જેમાં શરીરની પણ હંમેશા સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય, ઇન્દ્રિયો સ્વસ્થ હોય, આપણી ભૂખ તરસ પણ બધું બરાબર હોય, અને કુટુંબની અંદર પણ બધા લોકો એકદમ સ્વસ્થ હોય, કોઈને કશી બીમારી ન હોય, અને કોઈ સામાજિક બીજી સમસ્યાઓ ન હોય, એમના પોતાના સસુરાલ તરફ આ તે બધું ઘણી બધી વસ્તુ હોય છે. એટલે સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ આ બધામાં સંતુલનને આપણે મોક્ષ કહીએ છીએ. અને એને કારણે આ જ્યારે કહેવામાં આવે ને આપણને આચાર્ય દ્વારા કે તું તો જેવી તારી સ્થિતિ હોય ને તું તો છતાંય મુક્ત છું, તો આપણે જલ્દી આ વસ્તુ સ્વીકારીએ નહીં. અને આ માટે આ બધા બહાના જે છે આ બધા આવે, ફલાણી વસ્તુ બરાબર નથી માટે હું અત્યારે મોક્ષની સ્થિતિ મારી નથી, હું મુક્ત નથી, હું હજુ બંધનમાં છું એમ. એટલે અને એ બધા પર જ્યારે વધારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે ખરેખર જ્યારે હું કહું છું કે શારીરિક દ્રષ્ટિ મને આટલી મુશ્કેલીઓ છે માટે હું મુક્ત નથી, તો એનો અર્થ એવો થયો કે શરીર જ આત્મા છે. સરળ થઈ ગયું. શરીર અસ્વસ્થ છે માટે હું અસ્વસ્થ છું કે મુક્ત નથી, બંધનમાં છું એવું કહું તો શરીર જ જો વાસ્તવમાં આત્મા છે એ નક્કી થઈ ગયું. તો પછી જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે હજુ સ્પષ્ટ થયું નથી. એટલે મનન વસ્તુ આપણે છે ઘણીવાર મનન એટલે શું પણ આ બધી વસ્તુઓ થોડુંક જરા વધારે એમાં ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ બધી વસ્તુઓને જ ડાઉટ્સ ગણવામાં આવે છે. એટલે આપણે હજુ લોજિકલ ડાઉટ્સ આપણને ઘણા છે કે શરીર હું નથી એ વસ્તુ કઈ રીતે સમજવી એમ.
એટલે કનેક્ટિંગ બોડીઝ કન્ડિશન અને વન્સ ઓન ફ્રીડમ એમ. એટલે હંમેશા શરીરની સ્થિતિ અને આપણી મોક્ષ એને હંમેશા આપણે સાંકળ્યા કરતા હોઈએ છીએ. ઇનફેક્ટ આપણા કુટુંબીઓ વગેરેમાં પણ આપણે જ્યારે સંપ વગેરે હોય ત્યારે આપણે આપણી જાતને મોક્ષ મતલબ કે મુક્ત કહીએ તો એનો અર્થ એવો થયો કે આપણે શરીરને જ આત્મા કહી રહ્યા છીએ, કારણ કે શરીરથી બીજાઓ સાથે સંબંધિત છે. એ આપણા મારા કુટુંબીઓ કે જે પણ મતલબ મારું ફેમિલી, મતલબ ઇન શોર્ટ એ મારું ફેમિલી જ્યારે કહો, મમકાર કહો, ત્યારે ઓટોમેટિકલી શરીરમાં અહંકાર આવી જ ગયો છે. એટલે આ શરીર સાથેનું તાદાત્મ્ય અધ્યાસનું નામ અહંકાર છે, અને બીજા શરીરો જે છે એની સાથેનો તાદાત્મ્ય અધ્યાસનું નામ મમકાર છે. આ બંને અજ્ઞાનની જ ઉપજ છે. છેવટે શરીરો સાથેનો સંબંધ જ છે અધ્યાસ, અને એ અજ્ઞાનને કારણે છે. એટલે ઇન શોર્ટ આપણી જે આ શરીરની સ્થિતિ છે એ શરીરની સ્થિતિ દ્વારા આપણે આપણી મુક્તિને ઇક્વેટ કરતા હોઈએ છીએ, એને આપણે સરખાવતા હોઈએ છીએ, અને એ દૃષ્ટિએ આપણે આપણી જાતને ક્યારેય પછી મુક્ત માનતા નથી, અને માટે આપણે ભવિષ્યમાં મુક્ત થઈશું એવી પ્રકારની એક કલ્પના કરીએ છીએ કે અત્યારે હું મુક્ત નથી કારણ કે આટલું આટલું છે, અને માટે ભવિષ્યમાં મુક્ત થઈશ એમ કરીને મોક્ષ મારો સ્વરૂપ હોવા છતાંય, ખજાનો પ્રાપ્ત થઈ ગયેલો હોવા છતાંય, મારી જ જમીનમાં હોવા છતાંય હજુ મારા હાથમાં આવ્યો નથી એમ કહેવાનો આશય છે. એટલે શેના કારણે નથી આવ્યો? મનન પ્રોપર થયું નથી. જેમ પેલી વ્યક્તિના હાથમાં ખજાનો નથી આવ્યો કારણ કે એણે ખનન કર્યું નથી, ખોદકામ કર્યું નથી, હજુ તો માટી કાઢવાની છે, બધું કરવાનું બાકી જ છે હજુ તો પછી ભલે ને બોલ્યા કરું કે ખજાનો મારી પાસે છે, હું તો બહુ ધનવાન છું ને આખા ગામની અંદર મારા જેટલો ધનવાન કોઈ નથી વગેરે વગેરે, ભલે તું બધું બોલું પણ એનો કોઈ અર્થ નથી. એટલે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ બોલ્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. આપણે લોજિકલ ડાઉટ્સ આ બધા રહેતા હોય, શાસ્ત્ર તો આ ઉપદેશ કર્યા જ કરે છે, શ્રવણ રોજે રોજ ક્લાસ થતા હોય, આ થતું હોય વગેરે ચાલ્યા જ કરતું હોય, પરંતુ આપણા મનની અંદર મોક્ષ એક આવી ભવિષ્યની ઘટના જ રહેતી હોય, કારણ કે આપણે હંમેશા આપણી સ્થિતિ આ રીતે વિચારતા હોય છે કે શારીરિક રીતે સ્વસ્થતા, માનસિક સ્વસ્થતા, ઇન્દ્રિયોમાં સ્વસ્થતા, ભૂખ તરસ પ્રાણની સ્વસ્થતા, અને આ બહાર મારા બીજા કુટુંબીઓ છે, બધા લોકોના જીવનમાં પણ બધું વ્યવસ્થિત, ત્યારે મુક્તિ આવે એવું આપણે આવું એને મુક્તિ કહેતા હોય છે, અને એને કારણે એવું આ કદી જોવા મળતું નથી. ક્યાંક ને ક્યાંક કશું કાળું ઓળું તો હોવાનું જ છે, અને ત્યારે હંમેશા આપણે એમ કહીએ કે મુક્તિ હજુ ભવિષ્યમાં પ્રાપ્ત થશે. એનો અર્થ કે હજુ એ ખજાનો આપણા પ્રાપ્ત હોવા છતાં આપણે પ્રાપ્ત થયો નથી એમ કહેવાનો આશય છે. ચાલો, એટલે ક્યાં સ્નેગ રહેલો છે ને એ જાણવું, એનું નામ મનન છે. વેર ઇઝ ધ સ્નેગ એમ આ વસ્તુ છે. એટલે અને હંમેશા આપણે જોઈશું કે આપણે અહમ આપણો જે છે એ અહમ આપણે જુદી જગ્યાએ મૂકેલો છે. શાસ્ત્ર વિચારો ઉપદેશ આપે, આચાર્ય ઉપદેશ આપે કે તું તો સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરથી વિલક્ષણ છું, અને તું એટલે કે આત્મા, તું જેને અહમ અહમ કહું છું એ આત્મા ખરેખર આ રીતે ત્રણેય શરીરોથી વિલક્ષણ છે. પણ મેં અહમ ક્યાં મૂક્યો હોય છે? હંમેશા શરીરમાં જ મૂક્યો હોય છે, અને પછી આ મોક્ષની સ્થિતિનો વિચાર કરવા જઉં છું તો એ શક્ય બનતું નથી. એટલે એ દ્રષ્ટિએ જ્ઞાન હજુ આપણું સંશયગ્રસ્ત કહેવાય. ડાઉટલેસ નોલેજ હજુ ઊભું થયું નથી. શ્રવણ થયું, આ તાત્પર્ય નક્કી થઈ ગયું કે શાસ્ત્રનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં છે, બ્રહ્મનું સ્વરૂપ આવું છે વગેરે વગેરે બધું નક્કી થઈ ગયું, પરંતુ એના વિશેના જે ડાઉટ છે આપણા મનમાં એ હજુ પૂરેપૂરા ગયા નથી. અને પછી આચાર્ય ત્રીજી વસ્તુ કહે છે, ધ્યાનાદિભિ. જુઓ છે ને, એટલે ધ્યાનાદિભિ ત્યાં કહેવામાં આવ્યું તદ્વત બ્રહ્મવિદોપદેશ મનન, અને પછી ધ્યાનાદિભિ. ધ્યાન એટલે તમે સમજી જ ગયા, નિધિધ્યાસન. એટલે હવે નિધિધ્યાસન જે છે મનન પછી આવે છે નિધિધ્યાસન. હવે નિધિધ્યાસનમ છે ને એ થિંકિંગ પ્રોસેસ નથી, એ વસ્તુ આપણે ખાસ જાણવાની છે. મનન અને નિધિધ્યાસન વચ્ચેનો ભેદ આવો છે કે મનનમાં તો આપણે ઘણું બધું ચિંતન કરવાનું છે. હજુ આ આપણું મન સંશયગ્રસ્ત છે ને આ જ્ઞાન વિશે, તો સંશયોની નિવૃત્તિ માટે ચિંતન કરવું પડશે, તર્ક પણ કરવો પડશે, યુક્તિ કરવી પડશે, ન્યાય કરવો પડશે કે કેવી રીતે હું શરીર તો ન જ હોઈ શકું. શરીર જો હું હોઉં તો પછી શરીર જો મારું સ્વરૂપ જ હોય તો એ ત્રણેય કાળમાં ત્રણેય અવસ્થાઓની અંદર મારી સાથે ને સાથે જ રહેવું જોઈએ.
હું અને શરીર નામની વસ્તુ કદી છૂટી ન પડી શકે જો હું શરીર હોઉં તો. પણ આ તો જાગ્રત કાળે જ મારા શરીર સ્થૂળ શરીર મારી સાથે હોય છે, સ્વપ્ન કાળે હોતું નથી. સુષુપ્તિમાં એ અહમની સ્વતંત્ર સત્તા હોય છે, એ શરીર સાથે જોડાયેલો હોતો નથી અહમ એ વખતે. તો પછી હું શરીર ન જ હોઈ શકું વગેરે વગેરે. હવે આ લોજિકલ એટલે આ બધી વસ્તુ જે છે એ થિંકિંગ છે, આ બધું મનન છે. નિધિધ્યાસનમાં કોઈ પ્રકારનું આવું ચિંતન નથી, કારણ કે સ્પષ્ટતા આવી ગઈ છે હવે તો. અને એટલે નિધિધ્યાસનની અંદર તો કેવળ જે તમે આ બધું ભણી જે સ્પષ્ટ થયેલું જ્ઞાન છે એને ખાલી વાગોળ્યા કરવાનું હોય છે બસ. એટલે મનન અને નિધિધ્યાસનમાં આ બહુ મોટો ભેદ છે કે સીઈંગ ધ ફેક્ટ અને રિમેઇનિંગ ઇન ફેક્ટ ઇઝ નિધિધ્યાસન. દર્શન કરવું એ ફેક્ટ એટલે કહ્યું કે ભાઈ હું આત્મા છું, હું મોક્ષ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, બ્રહ્મ છું વગેરે વગેરે, હું અસંગ છું, એ વસ્તુ હકીકત છે. એના વારંવાર દર્શન કરવા અને એમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરવો, એના નિધિધ્યાસન. એટલે એમાં બીજું કોઈ ચિંતન નથી કે ભાઈ કેવી રીતે હું મોક્ષ સ્વરૂપ હોઈ શકે, કેવી રીતે હું અસંગ હોઈ શકું. આવું બધું તો બધું મનનમાં પતી ગયું. હું કેવી રીતે શરીર ન હોઉં, આ બધું મનનમાં છે. એટલે મનન અને નિધિધ્યાસનનો ભેદ આટલો છે. મનનમાં ઘણું બધું ચિંતન રહેલું છે, નિધિધ્યાસનમાં કોઈ ચિંતન નથી. નિધિધ્યાસનમાં જે હવે આપણને સ્પષ્ટ થયેલું જ્ઞાન છે એમાં આપણે નિષ્ઠ થવા માટેનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. એ વસ્તુના દર્શન જે ફેક્ટ છે, સત્ય છે, એના દર્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એના માટે સરસ ઉદાહરણ આપવામાં આવે છે કે જેવી રીતે વ્યક્તિ કે ભાઈ સ્વપ્નમાંથી બહાર આવ્યો હોય અને સ્વપ્ન એવું કદાચ હોય કે જેમાં એણે બહુ મતલબ ખરાબ સ્વપ્ન કરીને એણે એવું સ્વપ્ન જોયું હોય કે મારા એમાં શું હોય છે ઘણીવાર ઘણા લોકો બાથરૂમની અંદર છે ને પેલા મોટા વેન્ટિલેટર હોય. હવે વેન્ટિલેટર એવા હોય કે જેમાં આપણે વેન્ટિલેટરને જોઈએ ને ત્યારે આપણને થાય કે આ વેન્ટિલેટરમાં રહેલા ગ્લાસ કોઈ કાઢીને અંદર આવી શકે કૂદકો મારીને. આવો વિચાર આવે પછી રાત્રે સ્વપ્ન આવે કે એમાંથી ત્યાંથી પછી કોઈ ચોરે પ્રવેશ કર્યો અને આવું જોઈએ ને એટલે આપણે એકદમ જ પછી બેબાકડા બનીને જાગી જઈએ ભયને કારણે. અને આપણા પાલ્પિટેશન હૃદયના પણ ધબકારા એકદમ આમ વધી ગયેલા હોય ને થોડોક આમ પરસેવો વળી ગયેલો હોય ને એટલે આ ચાલુ રહે. જાગી ગયા પછી હવે તો જાગ્યા એટલે ખબર પડી કે ખરેખર ચોર ન હોઈ શકે, પરંતુ પેલા હૃદયના ધબકારા ને એ બધું તો હજુ થોડોક વખત ચાલુ રહે. એ ભય પણ થોડોક વખત આમ ચાલુ રહે, થોડેક ક્ષણો સુધી, એકદમ કંઈ બીજી ક્ષણે જતો ન રહે. કારણ કે એટલું બધું ઇન્ટેન્સલી આવું દર્શન કર્યું હોય ને સ્વપ્નની અંદર આ પ્રકારે નાઇટ મેરિશ ડ્રીમ ના કે આપણે બહુ જ વિવિડલી આપણે આમ જોયું હોય કે એ બાથરૂમની અંદર છે જ. અને સમજો કે હવે જાગી ગયા અને હવે આપણે બાથરૂમ જવું છે, પણ પેલો જે ભય છે ને હજુ ગયો ના હોય એટલે ઊભા થઈને હજુ આપણે જઈએ નહીં. એટલે એનો અર્થ એવો થયો કે હવે જાગી ગયા છીએ અને સત્ય જાણીએ છીએ કે બાથરૂમમાં ચોર છે નહીં. એ તો મેં જોયો, સ્વપ્નમાં જોયેલો ચોર હતો. તો પણ આપણે એ સત્યના દર્શન વારંવાર કરવા પડે કે ભાઈ બાથરૂમમાં નથી, તું ઊભો થઈ શકું છું, ભાઈ તું જા, કોઈ ચિંતા. એ તમે જોજો વ્યક્તિ એકદમ પથારીમાંથી બહાર ઊભો નહીં થાય, હજુ એક થોડી ક્ષણ હોય એને લાગશે જાણે કે ખરેખર રહેલો છે. બસ નિધિધ્યાસનમાં આવી સ્થિતિ છે. સ્પષ્ટ થઈ ગયું, જાગી ગયા હવે કે વાસ્તવમાં ખરેખર હું જ બ્રહ્મ છું. પરંતુ આ સત્યના દર્શન વારંવાર આપણે કરવા પડે. આ સ્થિતિ છે. એટલે કારણ કે પેલું નાઇટ મેરિશ ડ્રીમ આપણે અહીંયા લોંગ ડ્રીમ છે અનાદિકાળથી. અનાદિ માયયા સુપ્ત યદા જીવ પ્રબુદ્ધતે, માંડુકે કારિકામાં કર્યું. અનાદિ માયયા સુપ્ત, અનાદિકાળની માયામાં આપણે અત્યાર સુધી સુપ્ત હતા અને હું જીવ છું ને આને કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ આપણા જીવનમાં અનુભવેલી. હવે જાગ્યા તો પણ એ પેલી અસર જે છે એ જે આપણા સ્વપ્નની અસર એ હજુ ચાલુ છે. અને માટે એટલે ઘણા લોકો આવું પૂછે છે કે જો હવે સ્પષ્ટ થઈ ગયું, સંશય રહિત જ્ઞાન થઈ ગયું હોય આપણું, તો પછી હવે એમાં નિષ્ઠાની ક્યાં જરૂર છે? તમે કહો છો સંશય છે જ નહીં, તો હું બ્રહ્મ છું એ વસ્તુ એકદમ સ્પષ્ટ થઈ ગઈ હોય તો પછી હવે નિષ્ઠાની ક્યાં જરૂર છે? નિષ્ઠાની જરૂર એટલે પડે છે કારણ કે અનાદિકાળના જે સંસ્કાર છે, જે સ્વપ્નમાં રહીને જે પ્રકારના સંસ્કાર પેલા ચોરના સંસ્કાર હતા એને કારણે જાગ્યા પછી પણ હજુ એની થોડી અસર છે ચાલુ રહે છે.
અને એ માટે વારંવાર સત્યના દર્શન કરવા પડે કે ખરેખર બાથરૂમમાં ચોર નથી, ખરેખર બાથરૂમમાં ચોર નથી, તું ભાઈ ઊભો થા, વાંધો નહીં. પણ એવી રીતે અહીંયા પણ આ સત્યના દર્શન કરવા વારે વારે અને એમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરવો, એનું નામ નિધિધ્યાસન છે. આ વાત છે. આ રીતે વાસ્તવમાં આ 3 વસ્તુ કહેવામાં આવે છે. અને તમે જુઓ તો શંકરાચાર્યજીએ શબ્દ વાપર્યો છે ધ્યાન આદિભિ. ધ્યાન, હવે ધ્યાન એટલે નિધિધ્યાસન. તો હવે આદિ વગેરે હવે એમાં કહેવાની ક્યાં જરૂર છે? શ્રવણની વાત તો થઈ ગઈ. વિદોપદેશ, બ્રહ્મ વિદ્યા એટલે આચાર્યનો ઉપદેશ એટલે શ્રવણ, મનન બોલ્યા છે, અને પછી ધ્યાન, નિધિધ્યાસન. હવે આદિ શું? આદિ એટલે વગેરે. હવે વગેરે એટલે શું? એટલે આપણે અહીંયા કહીએ છીએ ભાઈ સમાધિ. આદિ એટલે સમાધિની આવશ્યકતા છે નિધિધ્યાસન પછી. આમાં શું છે કે ડીપ ઇન્વોલ્વમેન્ટની જરૂર હોય છે આ બધી વસ્તુમાં, કારણ કે એબ્સોર્પ્શનની જરૂર હોય છે. આપણે આજે સત્ય જે છે એની અંદર એબ્સોર્પ્શનની જરૂર હોય છે, કારણ કે આપણે પર્સનલ વરીસ જે છે ને બધી એ આપણે અત્યાર સુધી જ્યારે સૂતા હતા ત્યારે, મતલબ કે આ સ્વપ્ન દશામાં હતા, અજ્ઞાન દશામાં હતા, ત્યારે આપણે બહુ ડીપ ઇન્વોલ્વ થઈ ગયેલા હતા. બધા શેમાં? તો કે બધી જાત જાતની ચિંતાઓમાં, એમાં એટલા બધા ખૂપી ગયેલા હતા. એટલે વાસ્તવમાં હવે જ્યારે સત્યના દર્શન થયા પછી એ સત્યમાં નિષ્ઠ થવા માટે તમારું ડીપ ઇન્વોલ્વમેન્ટની જરૂર હોય છે, તો જ તમે પેલી ચિંતાઓમાંથી બહાર આવી શકો. સ્વામીજી હું તો બ્રહ્મ છું. એક જણ કહે છે સ્વામીજી હું તો બ્રહ્મ છું, પણ મારા પત્નીની તબિયત સારી રહેતી નથી. હવે આ બે વસ્તુ કેવી રીતે? હું બ્રહ્મ છું પણ મારા પત્નીની તબિયત સારી નથી, એટલે મતલબ ચિંતા સ્વાભાવિક છે. એટલે આ બ્રહ્મા એટલે સર્વ ચિંતાઓથી મુક્ત. મુક્ત એટલે મુક્ત, સર્વ રીતે મુક્ત, સંસારથી મુક્ત. એટલે સંસાર એટલે જે વસ્તુઓ જે તમારા જીવનમાં તમને તમારે માટે શું છે ને કે આવકાર્ય નથી, એવી વસ્તુઓમાંથી મુક્તિ, ભયમાંથી મુક્તિ, તણાવમાંથી મુક્તિ, ક્રોધમાંથી મુક્તિ, ફલાણામાંથી મુક્તિ. પરંતુ હું બ્રહ્મ છું એ વસ્તુ સ્પષ્ટ થયા પછી પણ આ બધી પર્સનલ વરીઝ આપણી જુદા જુદા સ્તરની સંબંધોમાં કે તે એ ચાલુ રહેતી હોય, તો મતલબ કે એનો અર્થ એવો થયો કે આ નિધિધ્યાસનની અંદર પણ તમે આ સત્યના દર્શન કરો એ તો બરાબર જ છે, પણ એ સત્યમાં પ્રતિષ્ઠિત થવા માટે એમાં વધારે ઇન્વોલ્વમેન્ટ હોવાની જરૂર છે, જેથી કરીને આ બધી પર્સનલ વરીઝ જે છે જેમાં તમે અત્યાર સુધી એમાં ઊંડા ઉતરી ગયેલા હતા એમાંથી તમે બહાર નીકળી શકો. એટલે આદિ પદાર્થ તમારે અહીંયા એબ્સોર્પ્શન ઇન્ટુ ધ ફેક્ટ. કયું સત્ય? કે હું બ્રહ્મ છું, એમાં એબ્સોર્પ્શન માટે એમાં ડીપ ઇન્વોલ્વમેન્ટની જરૂર હોય છે. એને પણ આપણે નિધિધ્યાસનના અંતર્ગત લઈ શકીએ. એટલે આચાર્ય અહીંયા આદિ શબ્દ વાપર્યો. આદિ અર્થાત મેં કહ્યું પ્રમાણે સમાધિ અર્થાત એબ્સોર્પ્શન, ડીપ ઇન્વોલ્વમેન્ટ, કે ના ભાઈ હું બ્રહ્મ જ છું, હું સર્વ ચિંતાઓથી મુક્ત છું, હું સર્વ ચિંતાઓથી મુક્ત છું, એવું વારંવાર આપણી જાતને કહેવાની જરૂર છે. કારણ કે આપણું ઓરિએન્ટેશન મનનું એવું થઈ ગયું છે કે આ બધું સમજી ગયા પછી પણ આપણે સંબંધોની ચિંતાઓ, લોકોની, મતલબ કે આપણા ખાસ કરીને આપણા નજીકના લોકો વિષયક ચિંતાઓ જે છે સતત રહેતી જ હોય છે. એટલે ડીપ ઇન્વોલ્વમેન્ટ. અને એ સિવાય આપણા શરીરની પણ હોઈ શકે. આ તો બરાબર છે, સંબંધોની વાત કરું છું, પણ આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન વિશેની ચિંતા હોય, આપણા બીપીની ચિંતા હોય, કે આપણી શુગરની ચિંતા રહેતી હોય, કે આપણી ઉંમરની કદાચ ચિંતા રહેતી હોય. આ બધામાં એ બધી તમે જોજો, આ બધી વસ્તુઓ છે ને એટલી બધી ઘર કરી ગઈ હોય છે. રોજ આ બધી વસ્તુ આપણે એનું રોજ જે ચિંતન થતું હોય છે. કેટલાક લોકો પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન વિશે દિવસમાં એકાદ વાર તો મૂલ્યાંકન કર્યા જ કરતા હોય. કેટલાક લોકોને એમની બીપીની ચિંતા રહેતી હોય, કેટલાકને શુગરની, આ રીતે કેટલાકને પોતાના પૌત્રની, કેટલાકને અનેક પત્નીની હોય. એટલે આ રીતે મનનું વલણ આ ચિંતાઓમાં, મન જે છે એ આ બધી ચિંતાઓમાં ડૂબી ગયેલું. હવે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું, શ્રવણ મનનથી સ્પષ્ટ થયું, નિધિધ્યાસને કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે આ બધી ચિંતાઓમાંથી મુક્ત થયું નથી. માટે આપણે કહીએ છીએ સમાધિ અર્થાત એબ્સોર્પ્શનની જરૂર છે. આ હું સત્ય છું અર્થાત હું બ્રહ્મ છું એ જે સત્ય જે છે એમાં ડીપ ઇન્વોલ્વમેન્ટની જરૂર છે. અને સાથે સાથે આવું કે ભાઈ હું સર્વ ચિંતાઓથી રહિત છું, મારાથી અન્ય કશું છે નહીં, હું જેની ચિંતા કરું છું ખરેખર એ વસ્તુ મિથ્યા છે. આ તે બધું એ રીતે આ પ્રકારની આવશ્યકતા રહેલી છે. અને એ દ્રષ્ટિએ તમે જો જુઓ ને તો એક નાનો પોઈન્ટ અહીં કહેવાની મને જરૂર લાગે છે, અને એ છે ગૃહસ્થો અને સંન્યાસીઓ બંનેની વચ્ચે જો તુલના કરો તો નિધિધ્યાસનની વધારે આવશ્યકતા ગૃહસ્થોને રહે છે.
સ્વાભાવિક છે બહુ જ. હવે તો તમે સમજી જ ગયા હશો. કારણ કે સંન્યાસીને આ પ્રકારની ચિંતાઓ, કારણ કે પત્ની બાળકો વગેરે બધાને કાં તો ગૃહસ્થ હોય ને બધું હવે મૂકીને આવ્યા હોય એટલે, અથવા ન લગ્ન કર્યા હોય તો હવે આ બધી ચિંતાઓ ન હોય. ફાઇનાન્શિયલ કન્ડિશન કે ફેલી આ બીજી સંબંધોના, આપણા નજીકના સગા સંબંધીઓની તબિયતની આ તે બધી ચિંતાઓ એને સ્વાભાવિક રીતે ન હોય. ગૃહસ્થનું તો એ ગૃહસ્થ જીવન દરમિયાન જ આ બધું સતત ચિંતાઓથી જ એનું મન આસક્ત હતું. અને હવે જ્ઞાન પ્રાપ્ત કર્યું એણે, અને સ્પષ્ટ ભગવાનની દયાથી બધું સ્પષ્ટ થઈ ગયું, નિધિધ્યાસને કરી રહ્યો છે, ત્યારે હજુ પણ પેલી ચિંતાઓથી મુક્ત થયું નથી ગૃહસ્થ વ્યક્તિ. અને માટે નિધિધ્યાસનની વધારે આવશ્યકતા સંન્યાસીઓ કરતાં રિલેટિવલી ગૃહસ્થ લોકોને ખાસ હોય છે. એનીવે, એટલે આદિ કહ્યું ને એટલે આપણે આ બધો અર્થ પાછી આની અંદર લાવાય. આદિ એટલે વગેરે. એટલે અને હવે આયરની એ છે કે બહુ સંન્યાસીઓને પાસે નિધિધ્યાસન માટે સમય છે, પણ એમને ઝાઝી આવશ્યકતા નથી. જ્યારે ગૃહસ્થોને પાસે સમય જ નથી, પણ એમને નિધિધ્યાસનની સૌથી વધારે આવશ્યકતા છે, વધારે એમને જરૂર છે. એટલે આ જે વ્યક્તિઓ કહેતા હોય કે સ્વામીજી મારી પાસે સમય જ નથી માટે મેં નિધિધ્યાસન કરી શકતા નથી, તો ખરેખર એ વ્યક્તિને વધારે નિધિધ્યાસનની આવશ્યકતા છે. કેમ કે આવું કે મારી પાસે સમય નથી, એવી નિધિધ્યાસન માટે સમય નથી એવું કે એને નિધિધ્યાસનની વધારે જરૂર છે? હા, કારણ કે એ બતાવે છે કે સમય નથી, અર્થાત આ બધી વસ્તુઓની ચિંતાઓની અંદર એ અત્યંત ગળાડૂબ થઈ ગયેલો છે. અને માટે ખરેખર એને તો નિધિધ્યાસનની બહુ જ આવશ્યકતા છે. એ શ્રવણ પણ એણે કર્યું છે પૂરતા પ્રમાણમાં, મનન પણ કર્યું છે, એની પાસે એકદમ સ્પષ્ટ જ્ઞાન છે, અને નિધિધ્યાસન કરવાનો સમય નથી, પણ ખરેખર એને જ જરૂર છે. કારણ કે પેલી એની આ કૌટુંબિક ચિંતાઓ, સામાજિક ચિંતાઓ, આ બધી વસ્તુઓથી એનું મન ગ્રસ્ત થઈ ગયેલું છે બહુ જ. એટલે હી શુડ બી ડીપલી ઇન્વોલ્વડ ઇન નિધિધ્યાસન. ખરેખર તો એને વધારે આવશ્યકતા છે, અને સંન્યાસીને નથી જરૂર, કારણ કે એને આ બધી આવી ચિંતાઓમાંથી રિલેટિવલી મુક્ત હોય છે. એનીવે, એટલે આદિપદનો અર્થ આ રીતે આપણે આ એબ્સોર્પ્શન, ડીપ ઇન્વોલ્વમેન્ટ, એ બધો અર્થ કરીશું અહીંયા. અને શંકરાચાર્યજી આ તો ખાલી ઇન્ટ્રોડક્શન આપી છે અહીંયા શંકરાચાર્યજીએ. ઇનફેક્ટ આ વસ્તુનો વિસ્તાર કરવાના છે વિવેક ચૂડામણીની અંદર. નિધિધ્યાસન અને સમાધિ વિશેની વાત શંકરાચાર્યજી 580 શ્લોક છે આ વિવેક ચૂડામણીના, એમાંથી લગભગ 100 શ્લોકો તો નિધિધ્યાસન અને સમાધિ પર છે. આટલું કોઈ બીજા પ્રકરણ ગ્રંથમાં નથી. બધે તમને શ્રવણનું મહત્ત્વ જાણવા મળશે કે ભાઈ શ્રવણ કરવું જોઈએ, પણ નિધિધ્યાસનનું મહત્ત્વ વિશે આટલું જેટલું વિવેક ચૂડામણીમાં કહેવાયું છે ને એટલું બીજે ક્યાંય નથી કહેવાયું. 100 શ્લોકો વિચાર કરો તમે, એટલે 580માંથી 100 શ્લોકો તો ખાલી નિધિધ્યાસન અને સમાધિ પર છે. બીજા બધા ગ્રંથોમાં તમને શ્રવણ વિશે બહુ મહત્ત્વ જાણવા મળશે. એનીવે, એટલે અહીંયા તો ખાલી ઇન્ટ્રોડક્શન આપે છે, પછી આગળ ચર્ચા થશે વધારે. એટલે આપણે આવો પ્રશ્ન કરીએ કે તો ઘણા વર્ષોથી વગેરે અભ્યાસ કરું છું, પરંતુ મતલબ કે એવો ફાયદો મને નથી જણાતો, તો શંકરાચાર્યજી પૂછી રહ્યા છે કે ભાઈ તમે ખરેખર ડીપ ઇન્વોલ્વમેન્ટ આ નિધિધ્યાસન વગેરેની અંદર તમારું છે કે નહીં, એ તમે કહો. અને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બધા આપણે નિધિધ્યાસન વગેરેમાં આપણો પૂરતો સમય નથી આપતા, માટે જ્ઞાનનું જે ફળ, જ્ઞાનનો જે લાભ આપણને થવો જોઈએ એ થતો નથી. એટલે ધ્યાનાદિભિ લભ્યતે. જુઓ, ધ્યાન એટલે કે આ નિધિધ્યાસન અને આ સમાધિ, આ પ્રકારનું એબ્સોર્પ્શન વગેરેથી જરૂર લભ્યતે, પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? પણ મહારાજ બોલો તો ખરા, તત્વમ લભ્યતે, આત્માની પ્રાપ્તિ થશે. આનંદ સ્વરૂપ આત્મા જે છે, જે સર્વ ચિંતાઓથી પર છે, એવા આત્માની પ્રાપ્તિ થશે. એ પણ એ તત્વ કેવી રીતે પ્રાપ્ત થશે? ત્વમ એ જ તારું સ્વરૂપ છે. ત્વમ લભ્યતે, તારા જ રૂપમાં એ પ્રાપ્ત તને થશે. એટલે જે ખજાનો તારા પાસે જ હતો એ જાણે કે હવે તારા હાથમાં આવ્યો. સ્વીકૃતિમ, એ ખજાનો તારા જમીનમાં જ દાટેલો હતો, એ જાણે કે ખરેખર હવે તારા હાથમાં આવ્યો, કારણ કે જે કરવું જોઈએ તે કર્યું. શું કર્યું? ખનન કર્યું, હે ને? આ શ્રવણ મતલબ કે આપતોક્તિ એટલે વિશ્વસનીય વ્યક્તિનો વાક્ય તમે તે સ્વીકાર્યું અને ખનન કર્યું, માટી પથ્થરો દૂર કર્યા,
અને વળી પાછા પેલા ખડકો હતા છેલ્લે એ ખડકોને પણ તે દૂર કર્યા, અને ત્યારે પેલો ખજાનો ખરેખર તારા હાથમાં આવી ગયો. એવી ને એવી રીતે અહીંયા વેદાંતમાં પણ આ આપતોક્તિ એટલે આ આચાર્ય વગેરેનો ઉપદેશ પ્રાપ્ત કર્યો, શ્રવણ કર્યું, અને ખનન એટલે કે અહીંયા મનન વગેરે જે છે એનાથી જ્ઞાનને સ્પષ્ટ કર્યું, અને પછી આ છેલ્લે આ ખડકો મોટા મોટા ઓબ્સ્ટેકલ નિધિધ્યાસનથી દૂર થયા. વિપરીત ભાવના છે, આ બધા ઇમોશનલ ઇસ્યુ છે, બધા જાતના. એટલે આપણે નથી આ લોકો કહેતા કે ભાઈ સમજીએ એની પાસે આટલું બધું જ્ઞાન છે, 30 વર્ષથી ભગવદ્ ગીતા ને આ બધું ભણે છે, ને મતલબ ઉપનિષદ વગેરેનું શ્રવણ કરે છે, પણ સમજીએ એમના જીવનમાંથી હજુ ક્રોધ ગયો નથી. એનો મતલબ કે આ શત્રુઓ એવા છે, પેલા ખડક જેવા છે, ઇમોશનલ ઇસ્યુઝ બધા એ બધા નિધિધ્યાસન વગેરેથી દૂર થાય છે. એનીવે એટલે અમલમ તત્વમ પાછા કહે છે, અમલમ તત્વ, જે તત્વ અમલમ મળથી રહિત છે, રાગ દ્વેષ કામ ક્રોધ દુઃખ પુણ્ય પાપ સર્વથી જે રહિત છે, એ એવું તત્વ જે છે જે મારા રૂપમાં જ છે. તત્વમ એટલે અહીંયા ત્વમના રૂપમાં, અહમના રૂપમાં રહેલું છે. એ લભ્યતે એ પ્રાપ્ત થશે. એ તત્વ શેનાથી ઢંકાયેલું હતું? માયા કાર્ય તિરોહિતમ. માયા કાર્ય તિરોહિતમ એટલે જેવી રીતે પેલો ખજાનો ઢંકાયેલો હતો, ખડકો અને પથ્થરો ને માટી ને બધાથી ઢંકાયેલો ખજાનો હતો, અને એને કારણે પ્રાપ્ત નહોતો થતો, એવી રીતે આ ખજાનો, મોક્ષ ખજાનો પણ જે છે એ વાસ્તવમાં ઢંકાયેલો છે. શેનાથી? માયા એટલે અજ્ઞાન, અને એનું કાર્ય ઇગ્નોરન્સ. એનું કાર્ય જે છે એ આપણે બીજું બધું ગણી લેવાનું એની સાથેનું. એનું કાર્ય જે છે એ સંશય, અજ્ઞાનમાંથી સંશય જન્મે, વિપર્યય, દેહમાં અહમ ભાવના, વિપર્યય વિપરીત ભાવના, આ બધું એનું કાર્ય છે. એટલે એનાથી તિરોહિતમ ઢંકાયેલો, એટલે અજ્ઞાન અને એનું કાર્ય, સંશય વિપર્યય વગેરે, દેહાત્મ ભાવના વગેરેથી જે ઢંકાયેલો જે છે આત્મા, મોક્ષ સ્વરૂપ આત્મા જે છે, જે ઢંકાયેલો છે, એ જાણે અપ્રાપ્ત હતો, એ હવે લભ્યતે પ્રાપ્ત થશે એમ કે છે. એટલે લભ્યતે અહીંયા એ ત્રીજી લાઈનમાં જે લભ્યતે શબ્દ જે છે એનો અર્થ થાય છે આ પર્સન કેન એકોમ્પ્લિશ, એટલે પ્રાપ્ત થશે એ વસ્તુ અહીંયા કહેવામાં આવે છે. ન દુર્યુક્તિભિ, હા પાછું જોડે મહારાજ કહી દે છે દુર્યુક્તિભિ. યુક્તિ એટલે તર્ક મતલબ, અને દુર્યુક્તિ કુતર્ક. દુર શબ્દ જે છે એ કુતર્કના અર્થમાં છે. એટલે કુતર્ક કર્યા કરવાથી આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. ડ્રાય રિઝનિંગ, બસ આપણે નથી આવું ડ્રાય રિઝનિંગ, એટલે વેટ રિઝનિંગ ને ડ્રાય રિઝનિંગ એટલે કુતર્ક. મતલબ કુતર્ક એટલે શું? જો તર્ક કરવા માટે, યુક્તિ કરવા માટે ડેટા જોઈએ. રિઝનિંગ કરવું હોય, આપણે જેમ નથી કહેતા અનુમાન માટે ડેટા હોવો જોઈએ. અનુમાન એટલે યુક્તિ, તર્ક. એના માટે પણ આપણી પાસે ડેટા જોઈએ. જેમ કે આપણે છે ને, આપણે કહીએ કે પેલા પહાડ ઉપર આગ લાગી છે, જ્યારે આપણે કહીએ તો આપણી પાસે કેટલોક ડેટા હોય છે. શું ડેટા હોય છે? એક તો આપણે પેલું કશુંક જોઈએ છે. શું જોઈએ છે? પેલો ધુમાડો નીકળતા જોઈએ છે. એટલું ધુમાડો જોવાથી આપણે ત્યાં અગ્નિ રહેલો છે એવું ન કહી શકીએ, પણ આપણને બીજું પણ કેટલોક ડેટા છે. શું ડેટા છે? કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. અને એ વસ્તુ પાછી મેં ક્યાંક જોયેલી હોવી જોઈએ, રસોડાની અંદર કે યજ્ઞશાળામાં કે બધે. એ બધો ડેટાને આધારે હું સીધો તર્ક કરું. શેનો તર્ક કરું? અગ્નિનો અનુમાન કરું કે ભાઈ એ પહાડ ઉપર આગ લાગી હોવી જોઈએ, અગ્નિ ત્યાં રહેલો હોવો જોઈએ. અને એ રીતે તર્ક કરવા માટે હંમેશા પરસેપ્ચ્યુઅલ ડેટા, પ્રત્યક્ષમાંથી જન્મેલો જે ડેટા જે છે, માહિતી, મતલબ એ માહિતીને આધારે આપણે તર્ક કરીએ. હવે એ વસ્તુ અહીંયા કામ નહીં લાગે એમ કે છે. બસ કુતર્ક એટલે શું? કે તમે આત્મા વિશે સ્વતંત્ર રીતે વિચાર કરવા જશો અને એ મોક્ષ છે એવું જો જાણવાનો પ્રયત્ન કરશો તો નહીં થાય. તો પછી માહિતી ક્યાંથી લાવવી પડશે? શાસ્ત્ર પાસેથી. એટલે શાસ્ત્ર બેઝડ રિઝનિંગ, એમ શ્રુતિ અનુકૂળ તર્ક, શ્રુતિ સંમત તર્ક જે છે એ કરવો જોઈએ. શ્રુતિના આધાર વગર તમે કોઈ સ્વતંત્ર રીતે આત્માના સ્વરૂપનું ચિંતન કરવા જશો કે હું મુક્ત છું વગેરે એવું જાણવાનો પ્રયત્ન કરશો કે હું ચૈતન્ય છું, શુદ્ધ ચૈતન્ય છું, તો એ શક્ય બનવાનું નથી. કારણ કે આત્મા ક્યારેય આ રીતે દર્શનનો, શ્રવણનો કે પ્રત્યક્ષ કોઈ જ્ઞાનનો વિષય બનતું નથી. અને માટે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ન બની શકતું હોવાને કારણે
તમે એની કોઈ માહિતી, આત્મા વિશેની કોઈ માહિતી પ્રત્યક્ષ જ્ઞાનને આધારે શક્ય નહીં બને. અને માટે તમારે જરૂર શાસ્ત્રનો જ આધાર લેવો પડશે. એટલે ન દુર્યુક્તિભિ, આવો કુતર્ક વગેરે કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય, આ તત્વની પ્રાપ્તિ નહીં થાય એમ કહેવાનો આશય છે. ન લભ્યતે એટલે આ તત્વની પ્રાપ્તિ આવું કુતર્ક વગેરે કરવાથી પ્રાપ્ત નહીં થાય. બસ આટલું આપણે અહીંયા કહેવાય, એનાથી વધારે કહેવાની જરૂર નથી. ચાલો હવે આગળનો શ્લોક જોઈએ. તસ્માत् સર્વ પ્રયત્નેન ભવબંધ વિમુક્તયે સ્વૈરેવ યત્નઃ કર્તવ્યઃ રોગાદાવિવ પંડિતૈઃ. એટલે જે ગુરુજી છે એ કે આચાર્ય જે છે આ શિષ્યના દ્વારા એક બધાને, બીજા બધા સિકર્સ, બીજા બધા મુમુક્ષુઓ છે એને પણ એક સામાન્ય અહીંયા એડવાઇસ એટલે કે શિખામણ આપી રહ્યા છે. તસ્માત એટલે તેથી, ધેરફોર, શું એટલે કે છે કે આ તેથી એટલે શું પણ એમ એટલે કે છે કે ભાઈ આ મોક્ષ વગેરે ભલે તમારું સ્વરૂપ હોય અને બહારથી ભલે એની પ્રાપ્તિની આવશ્યકતા, આપણે મોક્ષ કરવાની જરૂર નથી. બહુ સાચું કહું તો આપણે આવું જ બોલવાનું, આનંદની પ્રાપ્તિ, શાંતિની પ્રાપ્તિ, એ સલામતી. આપણે તો એ મોક્ષનો પર્યાય આ જ છે. આપણેમાં કદાચ ઘણા લોકોને મોક્ષ એટલે ભાઈ એવા, ચાલો ને અમારે તો મોક્ષની ઈચ્છા નથી, જવા દો તમે, અમારે ભલે બહારથી ના આવતો પણ કે મારું સ્વરૂપ. આપણે કહીએ છીએ ભાઈ તું જે શોધું છું એની અમે વાત તને કરીએ છીએ. તારા જીવનનો જે પુરુષાર્થ છે, સુખ સલામતી કે શાંતિ, એ બહારથી પ્રાપ્ત નહીં થાય, એ અમારે તને કહેવું છે. એટલે ભલે એ વસ્તુ ભલે બહારથી પ્રાપ્ત ન થાય અને એ આ મારું સ્વરૂપ હોય ને, તેથી મારે એ મતલબ આઈ હેવ ટુ ઓન અપ, ભલે વસ્તુ મારે જીવનમાં એ વસ્તુ પ્રાપ્ત કરવાની હોય, મારું સ્વરૂપ જ હોય, અને છતાં પણ એક ઇનિશિયેટિવની આવશ્યકતા છે. મારું સ્વરૂપ છે જ ને મોક્ષ, હું તો સુખદ સ્વરૂપ છું ને, માટે ચાલો તો ઊંઘી જવું હોય બપતિ, કશાની જરૂર નથી, કોઈ નોકરી ધંધો કશું કરવાની જરૂર નથી. હું સુખદ સ્વરૂપ છું, હું શાંતિ સ્વરૂપ છું, માટે કે હું સલામત છું, માટે સલામતીના કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. ભલે ભાઈ તારું સ્વરૂપ હોય, પણ છતાંય આ તારા સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે, તારા સ્વરૂપની તને જ સ્પષ્ટતા લાવવા માટે તારે પ્રયત્ન ઘણો કરવો પડશે એમ કે છે. એટલે સર્વ પ્રયત્નેન, તસ્માતનો અર્થ આવો થાય, તેથી એટલે કે આ મોક્ષ ખરેખર ભલે મારું સ્વરૂપ હોય તો પણ એમ સર્વ એટલે જેવી રીતે આપણે કહીએ ને કે ભાઈ વ્યક્તિ ભોજન કરે, આ એટલે એક જુદા પ્રકારનું ઉદાહરણ આપીએ છીએ આપણે. એને વ્યતિરેક દૃષ્ટાંત કહેવાય. વ્યતિરેક દૃષ્ટાંત એટલે તમે તમારો સિદ્ધાંત માટે દૃષ્ટાંત આપો સમજાવવા માટે, પણ એ દૃષ્ટાંત વિરુદ્ધ દૃષ્ટાંત. એટલે હવે વિરુદ્ધ દૃષ્ટાંત અહીંયા આપણે આપીએ છીએ કે ભાઈ દાખલા તરીકે તમે ભોજન કરો ને, તો પછી તમારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. 2 કલાક 3 કલાક પછી એ ભોજનમાંથી જે જરૂરી પોષક તત્વો હોય એ બધા આપોઆપ જ શરીરમાં પહોંચી ગયા હોય. તમારે બીજો કોઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. અર્થાત એસિમ્યુલેશન ઓફ ધ ફૂડ ડઝ નોટ રિક્વાયર એની એફર્ટ ઓન યોર પાર્ટ એમ. એટલે વાસ્તવની અંદર શરીર આમાં આપોઆપ બધું એ ભોજન છે એનો સાર તત્વ આપોઆપ શરીરમાં એસિમ્યુલેટ થઈ જશે, દાખલ થઈ જશે. પણ એ અહીંયા જે આપણે આજે ખાસ કરીને વેદાંતનો ઉપદેશ વગેરે છે એમાં આવું એક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એ વસ્તુ આપણે ભોજન પ્રાપ્ત કરવા બરાબર છે. પરંતુ એ જ્ઞાનરૂપી ભોજન જે છે અહીંયા એની જાતે ને જાતે બરાબર પચી જશે ને એનું સાર તત્વ આપણને જાતે જ ગ્રહણ થઈ જશે નેચરલી, જેવી રીતે ભોજનમાં થાય છે એવું અહીંયા થઈ જશે, એ વાત નથી. પેલું ભોજને ઘણા લોકોને તકલીફ હોય છે. જમ્યા પછી એ લોકોને તમે જોશો ને 2, 3, 4 કલાક થાય ને પછી પેટ ભારે થઈ જતા હોય છે. એ બતાવે છે કે ભોજન પચ્યું નથી. એ અપચો નથી પણ રહે છે ને, એને આમ કહે છે આ લોકો આયુર્વેદમાં આમ રોગ એટલે ભોજન પચ્યા વગર, એસિમ્યુલેટ થયા વગર, એનું પાચન થયા વગર એમનું એમ જઠરમાં પડ્યો રહે. કારણ કે પાચન શક્તિ મંદ હોય, એટલે એસિમ્યુલેશન ન થયું હોય. આંતરડામાં જાય પછી એસિમ્યુલેશન વગેરે થાય, પણ પડ્યું જ રહે છે, જઠરમાં જ પડ્યું છે, ત્યાંથી જ આગળ નથી વધતું. એવા લોકોનું પેટ ભારે થઈ જતું છે. લોકો બોલતા હોય છે જાણે કોઈક સ્ટોન, પથ્થર મૂકી દીધો હોય ને આપણા પેટમાં, એવું લાગે એ લોકોને.
એટલે છતાં પણ એ થોડો વખત વધારે થશે, 8, 10, 15 કલાકે એ થઈ તો જશે ધીરે ધીરે હજમ, જેટલું થવાનું છે એટલું તો. એટલે એ તો નેચરલ પ્રોસેસ છે, એમાં તમારો સંકલ્પ કશો કામ ના કરે. હું તો ઈચ્છું કે કલાકમાં જ ભોજન પચી જાય જમ્યા પછી, પણ હવે એ તો 8 કલાકે પચે, પણ થઈ જાય ખરું. પણ આ જ્ઞાનરૂપી ભોજન એકવાર લીધું, આચાર્ય પાસેથી પ્રાપ્ત કર્યું, પછી આપણે માને કેવી રીતે મારામાં એ રીતે નેચરલી એસિમ્યુલેટ થઈ જાય અને એ વસ્તુ મને હું એની અંદર નિષ્ઠ બની જાઉં, એનો સાર તત્વ એ જ્ઞાનનો મને પ્રાપ્ત થઈ જાય, હું આત્મા છું એ વસ્તુ બધું, એ વસ્તુ હંમેશ માટે મને સ્પષ્ટ થઈ જાય, એમાં હું નિષ્ઠ થઈ જાઉં, એવું નથી. હા, બસ આટલી એ દ્રષ્ટિએ વ્યતિરેક દ્રષ્ટાંત છે ભોજનનું. વ્યતિરેક ભોજનમાં જેમ થઈ જાય નેચરલ એસિમ્યુલેશન, એવું અહીંયા થાય નહીં. એટલે આપણી અંદર એ ભોજન પણ પડેલું રહે અને પેલો સંસારે ચાલુ રહે. આ બહુ વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ છે ખરેખર. એટલે પેલું ભોજન લો તમે અને એનો સાર તત્વ ગ્રહણ થઈ જાય અને પેલું ભૂખની નિવૃત્તિ થઈ જાય. પણ આ ભોજન તો આપણા પડેલું રહે, જ્ઞાનરૂપી ભોજન, અને સાથે સાથે લીધેલું હોય અને છતાંય પેલી ભૂખ ચાલુ જ રહે. શેની ભૂખ? સુખની ભૂખ અને પેલી શાંતિની ભૂખ, અને એ છતાંય હજુ ચાલુ રહે, સંસાર ચાલુ જ રહે, એમ કહેવાનો આશય છે. એટલે કારણ કે પેલું એસિમ્યુલેટ થયું નથી. એટલે એ વાત અહીંયા કરી રહ્યા છે, એની વાત અહીંયા થઈ રહી છે. કહે છે કે અહીંયા બંને વસ્તુ આમ તો સામાન્ય રીતે જોડે ન હોય, ભોજન અને ભૂખ કદી જોડે ન હોય, પરંતુ આપણા આ કિસ્સામાં તો જરૂર રહે છે. માટે સર્વ પ્રયત્ન વિથ ઓલ યોર સિન્સિયરિટી, એમ હોલ હાર્ટેડલી. અહીંયા સર્વ પ્રયત્નનો અર્થ આપણે કરવો જોઈએ. સર્વ પ્રયત્ન એટલે તમારી સિન્સિયરિટી, તમારી ગંભીરતા સાથે, તમારા કમિટમેન્ટ સાથે, યત્ન કર્તવ્ય, એમાં આગળ પ્રયત્ન કરો. એટલે હવે અહીં પણ એમાં સર્વ પ્રયત્નનો શું અર્થ છે? સર્વ પ્રયત્ન યત્ન કર્તવ્ય, પ્રયત્નથી યત્ન કરો. આ વસ્તુ તો બહુ વિચિત્ર લાગે છે. એટલે આપણે સર્વ પ્રયત્ન દ્વારા એવું ગણવાનું કે મારે આ વસ્તુ માટે મારી પાસે ક્વોલિટી ટાઈમ હોવો જોઈએ. આ બધી વસ્તુ માટે મતલબ શ્રવણ તો કરેલું હોય, જ્ઞાન તો આવી ગયું, ભોજન અંદર ગયું છે અને મનને થયું છે, પરંતુ નિધિધ્યાસન માટે ક્વોલિટી ટાઈમ હોવો જોઈએ, એમ કહે છે. એટલે આપણે સામાન્ય રીતે આ જ કહેતા હોય છે કે સ્વામીજી શ્રવણ તો કરી લઈએ છીએ, પણ નિધિધ્યાસન માટે સમય રહેતો નથી, નિધિધ્યાસન માટે સમય રહેતો નથી. તો એ વસ્તુ કંઈ કહી રહ્યા છે, નિધિધ્યાસન માટે ક્વોલિટી ટાઈમ આપો, એને જ સર્વ પ્રયત્ન ગણો. અને મતલબ કે ક્વોલિટી ટાઈમ એટલે આપણે સ્પેસિફિકલી એ સમય એના માટે ફાળવવો, એમ આ નિધિધ્યાસન માટે સમય ફાળવવો જોઈએ. કોના દ્વારા એ સમય ફાળવાવો જોઈએ? પંડિતૈનો અર્થ અહીંયા વાસ્તવમાં જ્ઞાની પુરુષો નહીં, પણ આવા બુદ્ધિમાન વ્યક્તિઓ કે જે લોકોએ આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, ભોજન તો કરી લીધું છે, પણ એ લોકોને આ બધું એસિમ્યુલેશન કરવાનું, એનેમાં નિષ્ઠ થવાનું બાકી છે. વિવેકી વ્યક્તિઓ તમે કહી શકો. પંડિતોનો અર્થ જેમણે આવો વિવેક વગેરે છે જેમના જીવનની અંદર, અને જેઓને મોક્ષ માટે મૂલ્ય છે, જેઓ મુક્તિ માટે પ્રયત્ન કરે છે. શેની? ઇમોશનલ ઇસ્યુમાંથી, આ બધા લાગણીના સ્તરની જે અનેક ઇસ્યુ છે એમાંથી મુક્ત થવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકોને ખ્યાલ છે કે જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી આપણે લાગણીની જે મુશ્કેલીઓ છે, ઇમોશનલ ઇસ્યુ છે, એમાંથી આપણે મુક્ત થતા નથી. એટલે શ્રવણ મનન કરે વ્યક્તિને છતાં ઇમોશનલી ઇમેચ્યોર જ હોય, એટલે લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ જ હોય. લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ એટલે શું? આપણી એકેય ઇમોશન પર આપણો કાબુ જ નથી. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, મદ હોય, એટલો બધો એ વસ્તુ મતલબ કે સહેજ પણ અન્ય લોકોને પણ ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિને એમની લાગણી પર કાબુ નથી. એ પ્રકારે એટલે આપણે ઈચ્છીએ છીએ કે આ બધામાંથી મારે મુક્ત થવું છે. જ્ઞાન તો મેં પ્રાપ્ત કર્યું છે, પરંતુ આ બધામાં ઇસ્યુમાંથી હું બહાર નથી આવ્યો. આ લોકો એને ઇક્યુ કહે છે. આઈક્યુ પહેલાં હતો ભાઈ, ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. હવે આ ઇમોશનલ ક્વેશ્ચન આવ્યું છે, ઇમોશનલ ક્વેશ્ચન. આ ઇક્યુ એટલે આ જ વસ્તુ. આપણે તો ઇમોશનલ બેલેન્સ, મતલબ જેમ પેલું ઇન્ટેલિજન્ટ બેલેન્સ, એવી રીતે ઇમોશનલ બેલેન્સ એ બહુ જ હવે એની વેલ્યુ આવી છે, પહેલાં નથી. પહેલાં તો બસ બુદ્ધિ, ઇન્ટેલિજન્સ. પછી ખબર પડી કે ભલા બુદ્ધિમાન વ્યક્તિઓ ઇમોશનલી એટલા બધા ફ્રેજાઇલ હોય છે કે ના પૂછો વાત. બહુ જ, એટલે હદ સુધી કે વ્યક્તિ આપઘાત કરે. મેં ઉદાહરણ આપ્યું, મારા મનમાંથી ઉદાહરણ જતું જ નથી. અને એ IIMના પ્રોફેસર અમદાવાદમાં
વેરી સિનિયર પ્રોફેસર, એ ડાયરેક્ટર બનવાના હતા IIMના. ઇટ્સ યુ કેન ઇમેજિન કેટલો બુદ્ધિશાળી વ્યક્તિ, પણ એણે હી કમિટેડ સુસાઇડ કોઈક ઇમોશનલ ઇસ્યુને લીધે. એ બતાવે છે કે ઇન્ટેલિજન્સ અને ઇમોશન એ બે ભિન્ન વસ્તુ છે. ઇન્ટેલિજન્ટલી તમે ઘણા ઊંચા હો, તેથી ઇમોશનલી પણ બહુ સ્ટેબલ હો, મેચ્યોર હો, બેલેન્સ હો, લાગણીની દ્રષ્ટિએ એવું હોતું નથી. ઘણીવાર ઉલટું જ હોય છે, મોટે ભાગે ઉલટું હોય છે. ઇનફેક્ટ આવી વ્યક્તિઓ બુદ્ધિશાળી બહુ હોય, પણ તમે નાની વસ્તુમાં રડી પડે પડતા પણ જોયા છે મેં લોકોને. ઇનફેક્ટ મને એક જણે કહ્યું, તમને બહુ આશ્ચર્ય થશે, મને કહે કે સ્વામીજી બહુ બુદ્ધિમાન લોકો છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો કે જલ્દી રડી પડે તો માનું કે વ્યક્તિ બુદ્ધિમાન. આવું હોઈ શકે, મને ખબર નથી. આ વસ્તુમાં આપણે બહુ આપણું બધું અજ્ઞાન છે, સાચું કહું તો. પરંતુ એટલે ઇમોશનલ કોશન્ટ અને IQ ઇન્ટેલિજન્ટ કોશન્ટ એ વચ્ચે, એ બંને વચ્ચે ઘણો મોટો ભેદ રહેલો છે. એનીવે, એટલે જેનો આ પંડિત શબ્દનો અર્થ કે જેને વેલ્યુ છે. શેના માટે મૂલ્ય છે? કે ભાઈ મારે જીવનમાં ઇમોશનલી મેચ્યોર બનવું છે, લાગણીની દ્રષ્ટિએ પરિપક્વ બનવું છે, બેલેન્સ ઉત્પન્ન કરવું છે, મોક્ષ પ્રાપ્ત કરવો છે. એવી વ્યક્તિને આપણે વિવેકી છે જે વ્યક્તિ, અને જેણે શ્રવણ મનન પણ કરેલું છે. બુદ્ધિમાન તો હોય જ, હવે જે શ્રવણ મનન કરીને જ્ઞાન સ્પષ્ટ થયું હોય, આટલા ડાઉટ્સ બધા જતા રહ્યા હોય, બુદ્ધિમાન તો હોય, સ્વાભાવિક છે. પણ એને આ રીતે એવી વ્યક્તિને અહીંયા પંડિત કહ્યો છે. એવી પંડિતો દ્વારા પ્રયત્ન થવો જોઈએ. શેના માટે? નિધિધ્યાસન માટે ક્વોલિટી ટાઈમ એને ફાળવવો જોઈએ, જેથી કરીને આ ઇમોશનલ ઇસ્યુમાંથી એ બહાર આવી શકે. અને એ યત્ન આવો કરાવવો જોઈએ. પાછું જોડે જોડે આચાર્ય કહી દે છે, સ્વેન એવ, તમારા દ્વારા જ, તમારો બદલે બીજું કોઈ નહીં કરી શકે. પતિ પત્ની બંને સાંભળતા હોય, શ્રવણ વગેરે કરતા હોય, પત્ની કહે કે ચાલો હું તો બહુ અત્યારે રસોઈને બધા બિઝી છું, તમે મારા બદલે નિધિધ્યાસન કર્યું, તો એ કામ થવાનું નથી. સ્વેન એવ, પોતાના દ્વારા જે પ્રયત્ન થવો જોઈએ. બીજા બધા કામમાં એકબીજાની મદદ લઈ શકો, પરંતુ આ ઇમોશનલ ઇસ્યુમાંથી મેચ્યોર બનવા માટે વ્યક્તિએ જાતે જ નિધિધ્યાસન વગેરે કરવું જોઈએ. શ્રવણ પણ જાતે જ કરવું જોઈએ. આ તો કેટલાક, એક પતિ તો આણંદની અંદર પત્નીને કહે છે, આ ખોટી ટેવ એકચ્યુઅલી, બહુ સાચું કહું તો. આ બધું અહીંયા ખબર નહીં હોય લગભગ, પણ ત્યાં તો પત્ની એકચ્યુઅલી પત્ની છે ને વધારે વેદાંતમાં રસ ધરાવતા હતા. આ બિલકુલ સાચી હકીકત તમને કહું છું. અને એ એપ્રિશિએટ પણ કરી શકતા હતા, મેચ્યોર પણ ખરા થોડા. અને જીવનના ખત્તા બહુ ખાધા હોય ને, બહેનોએ બિચારાઓ બહુ બધું સાંભળ્યું હોય લોકોનું, ને બધું સસરાનું, સાસુનું, નણંદોનું, આનું તેનું, ને પતિએ ગમે. એટલે એ આ બધા ખત્તા ખાઈ ખાઈને એક થોડી મેચ્યોરિટી આપોઆપ થોડી કેળવી લેતા હોય છે કે ભાઈ આપણે જીવનમાં જો આપણું મેરિડ લાઈફને જરા સંતુલન રાખવું હોય તો આ બધી વસ્તુમાં મોટું મન રાખવું, લોકોને સ્વીકાર, આમ તેમ, અને ક્ષમા હોય જીવનમાં થોડું. પતિ બધા મતલબ એવું નહીં, પણ એટલે એ લોકો ઘણા બધા ફ્રેજાઇલ હોય છે આ બધી વસ્તુમાં, તરત ઉકળી ઉઠે ને આમને તેમને. એટલે એ બહેન ખરેખર મને લાગ્યું કે એમને રસ પણ વધારે છે, એપ્રિશિએટ પણ સારી રીતે કરી શકે છે, પણ એ આવતા બંધ થઈ ગયા એકદમ. એટલે મેં એમના હસબન્ડે આવતા હતા, મેં પૂછ્યું કેમ આજકાલ બહેન દેખાતા નથી? તો મને કહે છે કે સાંજે રસોઈ કરવાની હોય ને. એટલે પણ સાંજે રસોઈ તો વહેલી થઈ શકે છે, ક્લાસનો ટાઈમ તો નક્કી હોય છે 6:30, એ પહેલાં જરૂર રસોઈ થઈ જાય. 6:30 થી 7:30 ક્લાસ પતે, પછી બંને જણા જમી પણ શકો. તો કે ના, મને વહેલી રસોઈ. એટલે પછી એ તો ના બોલ્યા, પોતાનું કરતું પોતાનો ફાળો હતો પેલા બેનને બંધ કરવામાં, એટલે એ બોલ્યા નહીં. પણ બેને એક દિવસ મને ફોન કર્યો અને એમને કહ્યું કે સ્વામીજી સોરી, હું નથી ક્લાસ ભરી શકતી, મને એટલી બધી ઈચ્છા હોય છે, પણ મારા પતિની બહુ જ એ છે કે રસોઈ એકદમ ગરમ હોવી જોઈએ, આમ તેમ, એટલે હું 7:30 આવું ને પછી તારે પીરસવાનું હોય, આમ તેમ, ને તું તો ત્યાં પછી ક્લાસ પત્યા પછી વાતો કરવા માટે થોડીક વાર ઊભી રહું છું ને આ બધું, મને તો ભૂખ લાગી હોય છે, એટલે તું ક્લાસ ના ભરીશ, હું તારા બદલે હું ભરી લઉં છું ને પછી હું તને આવીને કહીશ કે જો સ્વામીજી આજે આ ચર્ચા કરી, સ્વામીજીએ પેલી ચર્ચા કરી, હું તને કહીશ, પણ તું ઘરમાં રહે. વિચારો તમે. એટલે એનો અર્થ એવો થયો કે જાણે કે હું ક્લાસ ભરું છું અને તું ન ભરું તો પણ ચાલે એમ છે. ઇટ ઇઝ ટોટલી રોંગ થિંગ. સ્વેન એવ, પોતાના દ્વારા જ પ્રયત્ન થવો જોઈએ. શ્રવણ પણ પોતે જ કરવું પડે, મનન પણ પોતે જ કરવું પડે. ડાઉટ્સ આપણા મનમાં રહ્યા હોય તો કંઈક બીજું કોઈ ન દૂર કરી શકે, આપણે જ દૂર કરવા પડે. અને નિધિધ્યાસન ક્વોલિટી ટાઈમ પણ આપણે જ સ્પેન્ડ કરવું પડે. અને શેના માટે કરવું મહારાજ આ બધું? શેના માટે? ભવબંધ વિમુક્તએ
ફ્રીડમ ફ્રોમ ધ બોન્ડેજ ઓફ સંસાર. સંસાર જે છે એનો એ સંસારરૂપી બંધન જે છે એમાંથી મુક્ત. પણ સંસાર એટલે શું? સંસાર એટલે બધું ગણી લો. સંસાર એટલે શોક ને, સંસાર એટલે વાસ્તવમાં એન્ઝાયટી, તણાવ ને, સંસાર એટલે ઇન્સિક્યોરિટી, સંસાર એટલે ભય ને, એંગર, ડિપ્રેશન, આ બધું સંસાર. જે મને નડે છે, જેના કારણે હું બંધનમાં છું એવું લાગે છે, એનું નામ સંસાર. બસ આપણે પેલી બધી ચિંતા કરતા જ નથી. પૂજ્ય સ્વામીજી કહે છે કે કોણ ચિંતા કરે આ ભવિષ્યમાં નવો જન્મ આવશે કે નહીં આવે. આવે તોય વાંધો નથી, વેલકમ, અને ન આવે તોય વાંધો નથી. પણ અત્યારે બધું આજે મને નડી રહેલું છે, જેમાંથી હું મુક્તિ ઈચ્છું છું, એનો અર્થ કે એ બધું મને બંધનકારી છે. બસ કયું? આ બધો તણાવ ને, ક્રોધ ને, આ ને, તે ને, ડિપ્રેશન ને, એ બધી વસ્તુ, શોક, બસ એ બધામાંથી મુક્તિ ઈચ્છો છો ને. મર્યાદા લાગે છે અમુક જીવનમાં, પરતંત્રતા લાગે છે અન્ય ઉપર, આ બધી જે અંદર તમને ચાલી રહ્યું છે, બસ એમાંથી મુક્તિ. એનું નામ સંસારમાંથી મુક્તિ. એને જ ભવબંધ કહે છે. ભવ એટલે સંસાર અને બંધ એટલે બંધન. આ સંસારરૂપી બંધન છે એમાંથી વિમુક્ત એમાંથી મુક્તિ માટે સ્વેન એવ યત્ન કર્તવ્ય, પોતાના દ્વારા જ પ્રયત્ન થવો જોઈએ. અને સર્વ પ્રયત્નને અર્થાત નિધિધ્યાસન વગેરે માટે ખાસ સમય એને માટે ફાળવવો જોઈએ, જેથી કરીને આ લાગણીની જે સમસ્યાઓ છે એ બધી જે આપણને નડે છે એમાંથી આપણે બહાર આવી શકીએ. અને સાથે સાથે કેટલીક ઇન્ટેલિજન્ટ પણ કહી દઉં. ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિના સ્તરે પણ કેટલાક બંધનો છે આપણા. ખાલી લાગણીના સ્તરે જ નહીં, મનના સ્તરે જ નહીં, બુદ્ધિના સ્તરે પણ રહેલા છે. અને આ એક પ્રશ્ન કેટલાક લોકોને બહુ જ સતાવતો છે, ભગવાને આ બધું સર્જ્યું જ છે એના માટે. એક તો આ પ્રશ્ન હોય છે. અને કેવી રીતે સર્જ્યું? ભગવાન છે કે નહીં? ખરેખર ઈશ્વર છે કે નહીં? ઈશ્વર હોય તો ચાલો માની લઈએ છીએ, પણ એ ઈશ્વર એટલે શું છે કે આ બધાનો સર્જક. કેમ આવું સર્જ્યું? જો ખરેખર તમે કહો છો ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન હોય તો આવું જગત સર્જાય જેમાં COVID-19 હોય, જેમાં મચ્છરો હોય, તો આવું તો કંઈ સર્જાતું હશે? આ બધા પ્રશ્નો હોય છે. અને આ બધા ઇન્ટેલિજન્ટ, મતલબ કે બુદ્ધિના સ્તરના પ્રશ્નો છે. એટલે ઇમોશનલ ઇસ્યુઝ છે એવું નથી, આ બધા ઇન્ટેલેક્ચ્યુઅલ ઇસ્યુઝ પણ છે જોડે જોડે. એટલે ખાસ કરીને આવા કોઈ સ્વામી ક્યાંક મળી જાય ને, ટ્રેનમાં મળી જાય, ફ્લાઇટમાં મળી જાય, કે ક્યાંય પણ મળી જાય, એટલે પકડે એમને અને પછી આ બધું પૂછે એમ. કારણ કે જાણે છે કે આ બધા એમના એજન્ટો છે. આ બધા જે અહીં ફરે છે આ લાલ કપડાની અંદર, એ બધા ઉપરથી એમને મોકલેલા એજન્ટો છે. પેલા ભાઈએ ઈશ્વરે મોકલેલા એજન્ટો બધા. એટલે એ એજન્ટો, કારણ કે એજન્ટો એનો પ્રચાર કરે છે ને, એટલે વાસ્તવમાં આ એવાને પકડે, આ બધા પ્રશ્નો લઈને એમની પાસે જાય અને બધો ભરો કાઢે. આ બધું કેમ આવું સર્જ્યું ને? તો આવું થયું તો પછી આ COVID-19 આવે જ કેવી રીતે જો ઈશ્વર હોય તો? એટલે આ હજુ બહાર નથી નીકળ્યા. એટલે જેમ નીકળીશું, જે દાડે ઇન્ડિયા જઈશ એ દાડે મને રસ્તામાં તો કોઈક તો પૂછવાનું જ છે, ખાતરી છે મને. કારણ કે ફ્લાઇટની અંદર 18 કલાક 24 કલાકમાં એમને થોડા આજુબાજુના લોકો બેસી રહેવાના છે, કંઈક તો સળી કરશે જ, 101% સળી કરશે. આમ એટલે એ બાને થોડો ટાઈમે જાય ને આપણી ઇન્ટેલિજન્સને આ બધું જે નડી રહેલું છે ઇસ્યુ, એ બધા થોડા રિઝોલ્વ થાય. એટલે ધેર ધેર ઇસ્યુઝ આર ધેર, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇસ્યુઝ આર ધેર, એમ કહેવાનો આશય છે. એ પણ બોન્ડેજ જ કહેવાય ને, આપણને આ પ્રશ્નો નડે છે. એટલે વિમુક્તિ એટલે રિમૂવલ. આ બધાની મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને આચાર્ય ઉદાહરણ આપે છે અહીંયા, જેમ આપણા આત્મબોધમાં છે ને ઉદાહરણો, એવી થઈ અહીંયા એક સરસ ઉદાહરણ આપ્યું. રોગાદાવ ઇવ એટલે રોગાદૌ ઇવ, જાણે કે રોગ વગેરેની અંદર. એટલે કે રોગની નિવૃત્તિ માટે જેમ અનેક પ્રયત્ન આપણે કરવો પડે, ખૂબ પ્રયત્ન કરવો પડે. શું કરવું પડે? બે વસ્તુ છે એમાં. તો રોગની નિવૃત્તિ માટે તો પથ્ય વગેરે હોવું જોઈએ જીવનમાં. પથ્ય એટલે અને ઔષધ. પથ્ય એટલે આપણે જેને કહીએ ને ચરી પાડવી. આપણે નથી કહેતા કે ભાઈ હા, એટલે ખાલી ઔષધ લેવાથી જ નહીં, આટલી વસ્તુ નહીં ખાવાની, સમયસર દવા લેવાની, પાછું આ વગેરે વગેરે એ બધું. એટલે એ બધું પથ્ય, એને બધું પથ્યમ કહેવાય. અને ઔષધ એટલે દવાઓ. આ બે વસ્તુઓની જેમ જરૂર હોય છે, અને એ બંને વસ્તુનું સેવન કરીએ એ પ્રયત્ન છે આપણો. એના દ્વારા જેમ રોગ વગેરેની નિવૃત્તિ થાય, એવી ને એવી રીતે વાસ્તવની અંદર આપણા એક સંસાર રોગ છે એની વિમુક્તિ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. આપણે બદલે કોઈ બીજી દવા લઈ લે, એનાથી આપણો રોગ કદી જેમ નિવૃત્ત ન થાય, એવી રીતે આ સંસાર રોગમાંથી નિવૃત્તિ માટે આપણે જાતે જ પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા કહે છે કે વાસ્તવમાં જેમ આપણા આસપાસના વ્યક્તિઓ રોગની નિવૃત્તિમાં બીજું કશું ના કરી શકે, ઔષધ તમને લાવી આપે,
તમને યાદ કરાવે પથ્ય પાળવા માટે કે આટલું આ તમારે પાળવું જોઈએ, આ ન લેશો વગેરે વગેરે. એવી રીતે અહીંયા પણ કહે છે કે ગુરુ છે, શાસ્ત્ર છે કે ઈશ્વર પણ તમને મદદ ન કરે. તમારો સ્વપ્રયત્ન જે છે એ જ તમને એમાં મદદરૂપ થાય. દે ઓલ કેન સપોર્ટ યુ, પણ અલ્ટિમેટલી યુ વિલ હેવ ટુ ડુ. અને એમાં એક બીજા આચાર્યએ સરસ ઉદાહરણ આપેલું, રનિંગ રેસ. પેલા બાળકોની છે ને, બાળકોની પેલી દોડ સ્પર્ધા, આપણે પેલી શું છે ને કે એ જ ને પેલી દોડ રાખે સ્કૂલોમાં, ખબર દોડની સ્પર્ધા રાખે. એટલે મા બાપ બાળકોને લઈને જાય અને મા બાપ બધા આમ બાજુ આમ ઊભા રહે. પેલી દોડતો હોય ને બાળક, એ જે લેન હોય આમ બંને સાઈડ પર બધા મા બાપ ઊભા રહી જાય અને એમનું બાળક દોડતું હોય ને તો એમને થાય કે મારું બાળક જ પહેલાં આવે. પણ એને બદલે બાળકને બદલે પોતે ના દોડી શકે, બહુ તો એને એન્કરેજ કરી શકે, દોડ દોડ બેટા દોડ, થોડી સ્પીડ કર, થોડી સ્પીડ, બધું કરો. તમે સપોર્ટ આ રીતે આપી શકો, પણ છેવટે દોડવાનું તો સ્પર્ધા જીતવા માટે બાળકે જાતે જ હોય છે. અને એવી રીતે વાસ્તવની અંદર આ દોડની અંદર છેવટે ધ્યેય પ્રાપ્તિ માટે, મોક્ષ પ્રાપ્તિ માટે જાતે જ પ્રયત્ન કરવાનો હોય છે. રોગાદૌ, આદિ કહ્યું ને, આદિ બધા આપણે પહેલાં આચાર્ય એક વાત કરી દીધી હતી, ભૂખ માટે પણ વ્યક્તિએ જાતે જેમ ભોજન લેવું પડે, અન્ય ભોજન કરી લે આપણે બધે, એમ ન ચાલે. એટલે એ દૃષ્ટિએ અહીંયા પણ મોક્ષ વગેરે માટે પણ સ્વપ્રયત્ન જ હોવો જોઈએ. આટલી વાત છે. આગળ આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.